ક્લોઝિંગ કેપિટલમાં જેમ આપણને એક્સપેક્ટેશન હતી કે માર્કેટમાં થોડું નફા વસૂલી જોવા મળી શકે છે, એવું જ આજે કંઈક આપણને જોવા મળ્યું છે. જો કે નિફ્ટીમાં શરૂઆતી કારોબારમાં આપણને નવા લાઈફ આજે પણ જોવા મળ્યા છે, પરંતુ બેંક નિફ્ટી છે કે અત્યારે આપણને થોડુંક થાકી ગઈ એવું લાગે છે. દરેક પર આપણે ચર્ચા કરીશું, પણ શરૂઆત કરીશું હેડલાઇન્સથી. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. લાઈફ હાઈ પહોંચ્યા બાદ માર્કેટમાં નફા વસૂલી. નિફ્ટી લાઈફ હાઈથી 100 અંક ઘટીને 24,100 ની નીચે. બેંક નિફ્ટી 250 અંક ઘટીને 52,500 પર. બેંક અને ઓટો શેરમાં આવ્યું દબાણ. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ, પરંતુ નેસ્ડેક ફ્યુચર્સમાં 70 અંકની તેજી. યુરોપિયન બજારમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે રહ્યા કારોબાર. નફા વસૂલી માર્કેટમાં પણ ફાર્મા શેર મજબૂત. ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીનો ટોપ ગેઇનર. લુપિન અને ઇપ્કા લેબમાં 2 થી 4% વધારો. પીએસયુ શેરમાં જોરદાર એક્શન. ઓએનજીસી નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ. એનટીપીસી અને કોલ ઇન્ડિયામાં 0.5% ઉપર. મિડ અને સ્મોલ કેપ શેરમાં તેજીની રોનક. એમજીએલ, આઈજીએલ, જીએનએફસી વાયદા બજારના ટોપ ગેઇનરમાં સામેલ. કેપીઆઈટી, અંબર એન્ટરપ્રાઇઝમાં 6%ની તેજી. તો આવો સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ જઈએ અને સમજવાનો ટ્રાય કરીએ કે આજે ભારતીય બજારમાં આપણને નવા લાઈફ હાઈ જોવા મળે છે, પરંતુ લાઈફ હાઈથી આપણને ફરીથી એક ઘટાડો જોવા મળે છે. પણ જે નફા વસૂલી આવી છે હજી મામૂલી આવી છે, કારણ કે જે રીતની આપણને તેજી જોવા મળી છે અત્યારે આપણે કન્ટિન્યુ છેલ્લા 1-2 વીકથી, એ હજી આપણને નફા વસૂલી હજી આપણને એવી જોવા નથી મળી. અને નિફ્ટી એક એવો હતો એક સ્તર કે જેમાં આપણને નીચે જાય અને ફરીથી ઉપર આવે, નીચે આવે ઉપર જાય, એટલે કે હાર માનવા રેડી નથી. અને સામે બેંક નિફ્ટી એવું છે કે છેલ્લા 2-3 દિવસથી આપણને થોડો કારોબારમાં થોડીક સુસ્તી જોવા મળી છે. દરેકની આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ હું શરૂઆત કરવા માંગીશ નિફ્ટીના ડેઇલી ચાર્ટથી. તો આપણે સમજીએ કે નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં કઈ રીતે આપણને સેટઅપ બની રહ્યા છે. જેમ આપણે સવારે વાત કરી હતી કે કન્ટિન્યુ 3 દિવસથી આપણને તેજી જોવા મળી રહી છે, અને એ તેજી બાદ આજે ફરી આપણને નિફ્ટીમાં એક તેજી સાથે ઓપનિંગ જોવા મળ્યું હતું, જે બાદ આપણને કારોબારમાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ ફરીથી જેમ આપણે વાત કરી કે નિફ્ટી હાર માનવા રેડી નથી, એમ ફરીથી આજે આપણને એક ગ્રીન કેન્ડલ આપણને એમાં ફરીથી બનતા જોવા મળી છે. એટલે આ એક મજબૂતીનું એક અહીંયા પ્રમાણ આપણને જોવા મળી રહ્યું છે નિફ્ટી તરફથી. જ્યારે હું હવે વાત કરું કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ હવે પોઝિશનલી આપણે કયા રાખવા, તો એ આપણે ધ્યાન રાખીશું. સૌ પ્રથમ તો સપોર્ટમાં જો સૌ પ્રથમ હું વાત કરીશ તો 23,713 એક પોઝિશનલી સપોર્ટ આવે છે, જેની ઉપર 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે જેને આપણે ખાસ કરીને યાદ રાખીશું 23,713. જે બાદ સેકન્ડ સપોર્ટની જો વાત કરું તો આપણે આવશે કે 23,500 ઉપર, કે જ્યાં આપણને સૌથી વધુ આપણને કોલ ઇન્ટરેસ્ટ આપણને પુટ રાઇટર્સ જોવા મળે છે, જેથી કરીને ત્યાં એક મહત્વનો સપોર્ટ આપણને એક જોવા મળી શકે છે. બરાબર. હવે હું વાત કરવા માંગીશ રેઝિસ્ટન્સ, કે સપોઝ કે આજે આપણને જે અપડાઉન મુવમેન્ટ જોવા મળી છે રોલર કોસ્ટર ટાઈપ, તો હવે સપોઝ માની લો કે કોઈ કારણોસર સોમવારે આપણે તેજી સાથે ઓપન થઈએ, કાં તો આપણે જે 24,000નું સ્તર જે જાળવી રાખવાનો સતત પ્રયાસ જોવા મળી રહ્યા છે, તો એક સારી બાબત છે નિફ્ટી માટે. પરંતુ હવે નિફ્ટીમાં 24,000 સ્તર જળવાઈ રહે તો આગળ કયા ધ્યાન રાખવા? જેમ આપણે સવારે મેં તમને વાત કરી હતી કે મહત્વનું સપોર્ટ ઉપરની તરફ આવશે તો 23,200 ને માફ કરજો 24,250 જે છે એક મહત્વનું એક રેઝિસ્ટન્સ રહેશે, કે સપોઝ જે 24,250 તરફ માર્કેટ જાય તો ત્યાંથી આપણને થોડીક નફા વસૂલી ફરીથી જોવા મળી શકે છે. એટલે કે નીચેની તરફ સપોર્ટ આપણને જોવા જઈએ તો 23,700 ઉપર આવે છે, પરંતુ 24,000 જે આપણે પુટ રાઇટર છે એને પણ આપણે ધ્યાન પર રાખીશું. એટલે 24,000 બ્રેક કરે તો 23,700 જોવા મળી શકે છે, અને 24,000 ઉપર સસ્ટેન કરે તો આપણને 24,250ના લેવલ આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે નિફ્ટીના ડેલી ચાર્ટની હવે આપણે 15 મિનિટ ચાર્ટ જોઈ લઈએ, જેથી કરીને આપણને આઈડિયા આવે કે આજે આપણને દિવસભર કેવો માર્કેટમાં કારોબાર જોવા મળ્યો. તો સૌ પ્રથમ 28 તારીખમાં હું તમને નજર કરાવવા માંગીશ કે આપણે મામૂલી મજબૂતી સાથે આપણે ઓપન થયા અહીંયા, જે બાદ આપણને થોડું કન્સોલિડેશન જોવા મળ્યું હતું, કે જેમાં ઓલમોસ્ટ આપણને વાત કરું તો 1.5 થી 2 કલાક સુધી આપણને કન્સોલિડેશન જોવા મળ્યું. પરંતુ જે મૂવ આવી છે 12 વાગ્યા પછી આપણને જોવા મળી છે, કે જેમાં આપણને થોડોક અહીંયાથી ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ એક સુપર ટ્રેન્ડ જે આપણે કહેવાય કે સુપર ટ્રેન્ડ જે હતું 24,000
30 ઉપર કે ત્યાંથી આજે આપણને સપોર્ટ લેતો જોવા મળ્યું છે. એટલે કે 24,000 ઉપર સવારે આપણે વાત કરી હતી કે કોલ રાઇટર અને પુટ રાઇટર એ બંને એક છે કે જ્યાં આપણને ફાઇટ જોવા મળી શકે છે. અને સેમ આજે એવું જ આપણને જોવા મળ્યું કે 24,000થી નિફ્ટીમાં ફરીથી આપણને સપોર્ટ જોવા મળ્યો, જે ફરીથી આપણને અહીંયા ઉપરના તરફ જોવા મળ્યો ઓલમોસ્ટ 24,123 જેવા તરફ. એટલે કે 24,100 અને નીચે 24,000. એટલે આની વચ્ચે આજે આપણને દિવસભર કારોબાર જોવા મળ્યો છે. આ વાતથી આપણે નિફ્ટીના 15 મિનિટની. જે બાદ આપણે તમને એક વખત ઓપન ઇન્ટરેસ્ટ બતાવી દઉં કે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ હવે શું કહેવા માંગે છે. કારણ કે FIA તરફથી ઘણા ટાઈમ બાદ આપણને એમ જોવા મળ્યું કે જે લોંગ રેશિયો હોય એ આપણને ઘણું મજબૂત જોવા મળ્યું છે. એટલે કે તેઓ બુલિશ તેમનો વ્યૂ હજી પણ નિફ્ટીમાં એટલે કે ઇન્ડેક્સ સ્પેસિફિક તેઓ રાખી રહ્યા છે. હવે તમને ઓપન ઇન્ટરેસ્ટ હું તમને બતાવવા માંગીશ નિફ્ટીના કે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને કઈ રીતના આપણને એમાં કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની જેમ મેં તમને વાત કરી કે 24,000ને આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવું જોઈએ કે જ્યાં આપણને કોલ રાઇટર અને પુટ રાઇટર એ આપણને ઘણા એવા પોઝિશન લઈને બેઠેલા છે. કારણ કે સ્ટ્રાઇક રાઇટ બી સ્વાભાવિક છે કે જે રીતની છે એટલે એમાં આપણને થોડી પોઝિશન વધુ જોવા મળવાની છે. હવે જેમ આપણે વાત કરી કે સવારે આપણને પુટ રાઇટર્સ અહીંયા જોવા મળતા વધારે, અને આપણે વાત પણ કરી હતી કે એમાં આપણે તેઓ જલ્દી હાર નહીં માને, અને એ જ રીતનું આપણને જોવા મળ્યું હતું કે 24,000નો જે પુટ રાઇટર છે કે ત્યાંથી આપણને સપોર્ટ લેવા જોવા મળ્યો. એટલે કે 24,030 આજુબાજુ આપણને જે લો પડ્યા ત્યાંથી ફરીથી આપણને રિકવરી આવીને આપણને આજના આપણે હાઈ જોઈએ તો ઓલમોસ્ટ 24,170 આજુબાજુ આપણે એને હાઈ જોવા મળે છે. એટલે કે 24,200 કે જ્યાં આપણને સૌથી વધારે કોલ રાઇટર જોવા મળે છે કે જ્યાં તેઓ હજી હાર માનવા રેડી છે નહીં. એટલે કે અત્યારે માર્કેટમાં એક કન્સોલિડેશન લેવલ આવી ગયું છે કે જેના કારણે 24,000 એક મહત્વનું સપોર્ટ ધ્યાનમાં રાખવાનું રહેશે. જો 24,000 તૂટે તો પછી આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ તો પુટ રાઇટર્સ કે જે આપણને 23,800 ઉપર આપણને જોવા મળે છે કે જેને આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. એટલે કે 24,000ની નીચે આપણે કોઈ દિવસ ક્લોઝ થઈએ તો 23,800 એક સપોર્ટ રહેશે કે જે આપણે નિફ્ટીમાં એક ફરીથી તેજી માટે કામ કરી શકે છે. આ વાતથી આપણે નિફ્ટીના OI ડેટાની. જે બાજુ આપણે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ જેથી કરીને ખબર પડે કે આજે આપણને જે ચેન્જીસ થયા છે એમાં આપણને કઈ રીતનું જોવા મળે છે. તો આપણે તમને નજર કરાવવા માંગીશ કે ઓવરઓલ આજે આપણને કોલ રાઇટરે તેમની પોઝિશન અહીંયાથી ઓછી કરી છે. પુટ રાઇટર્સ હજી પણ હાર માનવા રેડી નથી. એટલે કે પુટ રાઇટર્સને હજી પણ તેઓ માની રહ્યા છે કે માર્કેટમાં અહીંયા હજી આપણને થોડી નફા વસૂલી જોવા મળી શકે છે. અને આપણે ઓવરઓલ તમને હાઇલાઇટ જેમ કરવા માંગીશ કે સૌથી વધુ આપણને ઓપન ઇન્ટરેસ્ટ અહીં જોવા મળે 24,000 ઉપર, અને કોલ રાઇટરની આપણે પોઝિશન જોઈએ તો આપણને અહીંયા 24,200 ઉપર જોવા મળી રહ્યા છે. એટલે કે હવે 24,000 જો એક મહત્વનું સપોર્ટ રહેશે જે નિફ્ટીમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો એ બ્રેક કરે તો આપણને નીચે 23,800 અને 23,700 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે આપણે ઘણા દિવસ સુધી જોઈએ તો છેલ્લા 3 દિવસથી જે ઇન્ડેક્સનો જે મેઇન શેર આપણે કહીએ કે રિલાયન્સ કે જે આપણને સૌથી વધારે પાર્ટિસિપેટ કરે છે એના કારણે 24,000નું એક સ્તર છે કે જે સાચવી રાખવામાં આપણને મદદરૂપ રહ્યું છે. પરંતુ જે દિવસે સપોઝ એમાં પણ આપણને કમજોરી આવે તો સ્વાભાવિક છે કે 24,000નું લેવલ તૂટતા આપણને વાર લાગશે નહીં. એટલે આ વાતથી આપણે નિફ્ટીની. જે બાદ હું તમને બેંક નિફ્ટી બતાવવા માંગીશ કે બેંક નિફ્ટીમાં આજે આપણને કઈ રીતના વલણ જોવા મળે છે. જેમ મેં તમને વાત કરી કે બેંક નિફ્ટીમાં થોડીક કમજોરી આપણને જોવા મળી રહી છે કે બેંક નિફ્ટીમાં જે લાસ્ટ આપણે તમે 2 દિવસની વાત કરું તે એક લેવલમાં કન્સોલિડેશન જોવા મળ્યું છે કે 53,000નું એક સ્તર એક એવું છે બેંક નિફ્ટીમાં કે જ્યાં આપણને એક કન્સોલિડેશન એક વખત ટચ થઈએ પણ ક્લોઝિંગ નીચે થઈએ. આજે પણ શરૂઆતમાં એવું થયું કે આપણે ઓપન થયા મજબૂતી સાથે ઉપર ગયા, જે બાદ 53,000 ઉપર આપણે હાઈ પણ બનાવ્યા પરંતુ ફરીથી આપણને નીચે જોવા મળ્યું, જે ઓલમોસ્ટ આપણે કહીએ તો 52,500 સુધીના લક્ષ્યાંક જોવા મળ્યા આપણે. હવે જે આપણે સવાર વાત પણ કરી દઈએ કે જો સપોઝ 53,000 ઉપર એક વધારે મહત્વના આપણને જે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે. જો 53,000 ઉપર આપણે 15 મિનિટ નહીં ટકીએ તો આપણે 52,500ના આપણને લેવલ જોવા મળી શકે છે. અને સેમ એવું જ આજે આપણને માર્કેટમાં જોવા મળ્યું છે કે જે 52,500ની આજુબાજુ ઓલમોસ્ટ 52,400ના આપણને લો બનતા જોવા મળે છે. પરંતુ 52,500થી ફરીથી આપણને બાઉન્સ બેક જોવા મળ્યું છે. એટલે કે હવે માર્કેટમાં કોઈ હાર માનવા રેડી નથી. કોલ રાઇટર કહે કે હવે અમે નફા વસૂલી માટે રેડી છે, પુટ રાઇટર્સ કહે કે હજુ પણ અમે અહીંયાથી તેજી કરીશું. એટલે કે બેંક નિફ્ટીમાં મહત્વના સપોર્ટ અને રેઝિસ્ટન્સ તમને કહી દઉં તો આપણે જે 51,850 જે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. આ ડેઇલી ચાર્ટની પોઝિશનલી વાત થઈ કે સપોઝ કોઈ કારણોસર અહીંયાથી આપણને કમજોરી આવે તો સૌથી મેઇન સપોર્ટ જે આપણો છે 51,850 આપણે રહેશે. અને ઉપરની સાઈડ આપણે વાત કરીએ તો 54,000 એક લેવલ છે કે જ્યાં આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. આ વાતથી આપણે ડેઇલી ચાર્ટની. જે બાદ હું તમને બતાવવા માંગીશ નિફ્ટીના 15 મિનિટ, જેથી કરીને આપણને આજે ખ્યાલ આવે કે કઈ રીતનું માર્કેટમાં કન્સોલિડેશન જોવા મળ્યું છે. શરૂઆત આપણે અહીંયા થયા ઓલમોસ્ટ મામૂલી મજબૂતી સાથે આપણે એનું ઓપનિંગ થયું. જે બાદ શરૂઆતમાં જ આપણને ઘટાડો જોવા મળ્યો, જે ઓલમોસ્ટ આપણે જોઈ શકીએ કે એક જ લાઇનમાં આપણને સીધો આપણને નીચે ઘટાડો જોવા મળ્યો છે. જેમ આપણે વાત કરી કે અહીંયા 53,030ની આજુબાજુ આપણે અહીંયા હાઈ જોવા મળે. જે બાદ આપણને અહીંયા એક ઘટાડો આવ્યો અને અહીંયા આપણે વાત કરીએ તો 52,500 મેં તમને સપોર્ટની વાત કરી કે જ્યાં આપણને કારોબારમાં કન્સોલિડેશન જોવા મળ્યું અને ત્યાંથી આપણને ફરીથી એક થોડો સપોર્ટ લેતા જોવા મળ્યો છે. એટલે કે 52,500 અને ઉપર આપણે વાત કરીએ તો 53,000 એક મહત્વનું
લેવલ છે કે જે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કે જો 53,000 ઉપર ક્લોઝિંગ કરીએ તો આપણે થોડી મજબૂતી જોવા મળી શકે છે અને નીચેની તરફ આપણને 52,500ની નીચે વધુ આપણને પેઇન જોવા મળી શકે છે. આ વાતથી આપણે બેંક નિફ્ટીની. હવે આપણે ચાલો ફટાફટ આપણે ઓપન ઇન્ટરેસ્ટ પણ જોઈ લઈએ કે કઈ રીતના આપણને ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને એમાં મુવમેન્ટ જોવા મળી રહી છે. કે ઓપન ઇન્ટરેસ્ટમાં આપણે જો વાત કરું તો જેમ તમને કીધું 53,000 ઉપર સૌથી વધારે કોલ રાઇટર છે કે જેઓ હાર માનવા રેડી છે નહીં. એટલે કે 53,000 ઉપર જેટલી પણ વખત આપણે જઈએ છીએ કે ત્યાંથી આપણે તરત જ આપણે નીચે આવી જઈએ છીએ. આ એનું કારણ એક છે કે આપણે જે અહીંયા એમના તરફથી હાઈ પોઝિશન છે કોલ રાઇટરની. હવે નીચેની તરફ વાત કરું તો 52,500 જેમ આપણે જોયું કે ફરીથી સપોર્ટ લીધો. એનું કારણ એ હતું કે આપણને પુટ રાઇટર તરફથી આપણને એક સપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. એટલે કે 52,500 અહીંયા 53,000 અને 53,000ની ઉપર આપણે સપોર્ટ માની લો કે આપણે સસ્ટેન થઈ ગયા અને ક્લોઝિંગ આપ્યું 53,000 ઉપર તો ત્યારે આપણે જોવાનું રહેશે કે 53,500 એક આવશે અને જેના બાદ આપણને 54,000 એક જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટ આપણે ચેન્જ એક વખત જોઈ લઈએ કે એમાં કઈ રીતના આપણને ચેન્જીસ થતા જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જેમ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ આપણને અહીંયા બતાવે છે કે 53,000 ઉપર જેમ આપણને કમજોરી છે તો અહીંયા આપણે જોઈએ તો પુટ રાઇટર્સે હાર માની લીધી છે અને એ જ કારણ છે કે આજે આપણે એક વખત 53,000 નીચે ગયા બાદ ફરીથી આપણે 53,000 ઉપર આપણે ગયા નથી. જેનું કારણ આ જ હતું કે પુટ રાઇટર્સ હવે હાર માની ગયા છે અને કોલ રાઇટર્સ તેમની પોઝિશન બનીને બેઠા છે કે અહીંયાથી હવે અમે મંદી કરવા રેડી છે. એટલે કે બેંક નિફ્ટીમાં 53,000નું એક લેવલ છે કે જ્યાં આપણને ઘણું એક મહત્વનું એક રેઝિસ્ટન્સ અહીંયા આપણને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વાતથી આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની હવે આપણે નવા સત્રમાં આપણે નવા મહિનાની મંથલી એક્સપાયરીમાં આપણે એન્ટર થયા છે અને શરૂઆતના પહેલા દિવસે આપણને મામૂલી આપણને નફા વસૂલી પણ જોવા મળી છે. બેંક નિફ્ટીમાં હવે ખાસ કરીને જોવાનું રહેશે કે 3 દિવસથી જે આપણને કમજોરી જોવા મળી રહી છે શું એ ફરીથી એમાં બાઉન્સ બેક કરે છે કે નહીં. અને ફરીથી તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સની વાત કરી દો તો નિફ્ટીમાં 24,000નું એક લેવલ છે જ્યાં મહત્વનું છે અને બેંક નિફ્ટીમાં 53,000નું એક છે કે જે એક મહત્વનું ફાઇટ છે બ્રેક ઓર ઇવન જેવો આપણો પોઈન્ટ એક કહેવાય કે જે એની ઉપર આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. તો આ સાથે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણે ગેસ્ટ આપણી સાથે જોડાશે જેની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક અને માર્કેટ દરેક પર ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે કે જેમ આપણે વાત કરી કે નિફ્ટીમાં 24,000નું સ્તર એક મહત્વનું છે અને જે આપણે વાત કરીએ 10 મિનિટ થઈ છે અને 10 મિનિટમાં આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટીમાં ઉપરના સ્તરથી ફરીથી આપણને વેચવાલી જોવા મળી છે. નફા વસૂલી આવતા નિફ્ટીમાં આપણને 24,000નું જે મહત્વનું સ્તર હતું એ તૂટી ગયું છે જે અત્યારે હાલ 23,990 ઉપર આવી ગયું છે. બેંક નિફ્ટીમાં 52,288 જેમ આપણે વાત કરી કે 52,500 એક મહત્વનું સ્તર છે જે ફરીથી એમાં આપણને તૂટતું જોવા મળ્યું છે. એટલે અહીંયાથી નીચે આપણને 51,801 છે કે જે એક આપણને સપોર્ટ તરીકે જોવા મળી શકે છે જેની ઉપર આપણને 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. એટલે આ વાત છે નિફ્ટી અને બેંક નિફ્ટીની. પરંતુ સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપ એવા છે કે જેમાં આપણે સવારથી મજબૂતી જોવા મળી છે અને હજી પણ મજબૂતી યથાવત છે. મિડ કેપની જો હું વાત કરું તો 0.5% મજબૂતી મિડ કેપમાં છે. સ્મોલ કેપમાં પણ 0.5% મજબૂતી આપણને જોવા મળી રહી છે. આ વાતથી આપણે ઓવરઓલ ઇન્ડેક્સની હવે આપણી સાથે આપણા ગેસ્ટ જોડાઈ ગયા છે. માર્કેટ એક્સપર્ટ આપણે રવિ ભટ્ટ અને કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સર. હવે જે રીતનું આપણે જોઈએ કે માર્કેટમાં કન્ટિન્યુ નવા હાઈ ઉપર નવા હાઈ આપણને બનતા જોવા મળ્યા છે અને જેમ માર્કેટમાં સૌ કોઈને એક્સપેક્ટેશન હતી કે અહીંયાથી આપણને થોડીક નફા વસૂલી એક જરૂરી છે જે આજે આપણને જોવા મળી રહી છે. તો તમે કઈ રીતનું જોઈ રહ્યા છો હવે નિફ્ટી અને બેંક નિફ્ટીના પર્ટિક્યુલર લેવલ સપોર્ટ કે હજી પણ લાગે છે તમને કે નફા વસૂલી અહીંયાથી જોવા મળી શકે છે કે અહીંયાથી ફરીથી આપણને બાઉન્સ બેક રિકવરી જોવા મળી શકે છે? કઈ રીતે સર જોઈ રહ્યા છો રવિ સર? અત્યારે માર્કેટમાં જોઈ શકીએ છીએ કે લાસ્ટ મિનિટ્સમાં પ્રોફિટ બુકિંગ આવેલું છે. હવે વાત કરીએ આપણે એફઆઈઆઈ ના ડેટાની તો એફઆઈઆઈ ની જે ડેરિવેટિવ માર્કેટમાં છે તો 82% એફઆઈ ની લોંગ પોઝિશન છે જે વધારે જે સિગ્નલ આપે છે કે માર્કેટ અત્યારે ઓવરબોટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. તો એ એંગલથી જોતા લાગે છે કે માર્કેટ થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે અને ટેકનિકલી પણ નિફ્ટી અત્યારે ઓવરબોટ ઝોનમાં ટ્રેડ થઈ રહી છે. તો નિફ્ટીમાં દેખાઈ રહ્યું છે કે 23,900 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. 23,900 ના સપોર્ટ જો બ્રેક કરશે તો વધારે નીચે જોવા મળી શકે. તો અત્યારે માર્કેટની જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે માર્કેટ તો માર્કેટના ફંડામેન્ટલ રિયાલિટી મુજબ માર્કેટ બાય ઓન ડિપ્સનું વધારે દેખાઈ રહ્યું છે. પણ એફઆઈઆઈ ની પોઝિશન પ્રમાણે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે પણ તેમાં કોઈ ડરવાની જરૂર નથી ઇન્વેસ્ટર્સને. ઓકે, તો ડરવાની જરૂર નથી ઇન્વેસ્ટરને અહીંયાથી. કવન સર, તમે કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટીના લેવલ સપોર્ટ ને રેઝિસ્ટન્સ સર? યોમિક સૌ પ્રથમ તો ગુડ આફ્ટરનૂન અને શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. હવે નિફ્ટીના લેવલ્સની વાત કરીએ તો આજે આપણને એક થોડુંક અત્યારે એક શોર્ટ ટર્મ કરેક્શન જોવા મળી રહ્યું છે પરંતુ આપણે જોઈએ તો છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીમાં કન્ટિન્યુઅસ આપણને વન વે અપનું જોવા મળ્યો છે અને થોડું એક્સટેન્ડ કરીએ વધારે તો જે રીતે આપણને ઇલેક્શનના રિઝલ્ટ જોવા મળે છે ત્યાંથી આપણે કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે.
તો આજે એક નવી એક્સપાયરીની શરૂઆત થઈ છે, જે ગઈકાલે એક્સપાયરી હતી. એમાં આપણને હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો આજે એક શોર્ટ ટર્મમાં આપણે એમ રવિ સરે પણ વાત કરી એમ ઓવરબોટ શોર્ટ ટર્મમાં થોડું ગયેલું હોય એવું લાગી રહ્યું છે. તો અહીંયાથી કન્સોલિડેશન ઝોનમાં ચાન્સીસ અત્યારે કરન્ટલી વધારે લાગી રહ્યા છે, જે રીતના આપણને ફ્લોઝ જોવા મળી રહ્યા છે. તો નિફ્ટીની વાત કરીએ તો 23,800 સુધી કરેક્શન આવી શકે છે. મારું માનવું છે જો 23,800 બ્રેક કરે તો જ આપણે કરેક્શનને થોડુંક વધારે એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે. પરંતુ કોઈ પણ ડીપ મળે 23,800 સુધી તો ત્યાં આગળ મારી સલાહ રહેશે કે લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. અહીંયા આગળ એક સાઇડવેઝ હું આવવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો એ થોડું રિલેટિવલી આજે ત્યાં આગળ થોડી વીકનેસની સાઇન અત્યારે દેખાઈ રહી છે. અહીંયા આગળ 52,300 આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. તો મારી સલાહ રહેશે કે અત્યારે આને પણ એક શોર્ટ ટર્મ કરેક્શન ગણવું જોઈએ. અહીંયા પણ ચાન્સીસ છે કે જો સાઇડવેઝ મૂવ આવી શકે. 52,000નું લેવલ અહીંયા મેક ઓર બ્રેક રહેશે. એની નીચે જાય તો જ કોઈને પણ શોર્ટ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ રહેશે. ત્યાં સુધી 52,000ની ઉપર કોઈ પણ શોર્ટ પોઝિશન કરન્ટલી એડ કરવાની સલાહ નહીં રહી. ઓકે, તો 23,800 એક મહત્વનો સપોર્ટ છે કે જેને ધ્યાનમાં રાખતા તમે બાય ઓન ડિપ્સ અહીંયાથી તમે કરી શકો છો. પરંતુ આજે દિવસભર આપણે જોઈએ તો નિફ્ટીનું એક આપણને જે રીતનો કારોબાર જોવા મળે કે આમ એવું કહી શકાય કે લાઈક હારુંગા નહીં મંજિલ પાકે રહુંગા, વન ટાઈપ ઓફ એવી મુવમેન્ટ હતી. પરંતુ બેંક નિફ્ટી એક એવું મુવમેન્ટ હતી કે જીએંગે બી સાથ કે મરેંગે બી સાથ, એવું જે બેંક નિફ્ટીએ શરૂઆતમાં આપણને કમજોરી જોવા મળી છે અને નિફ્ટી જે મજબૂત હતી કે જેને પણ નીચે ઘટાડવામાં આપણે બેંક નિફ્ટીનો સૌથી વધુ હાર્ડ છે કે ખાસ કરીને જે આપણે પ્રાઇવેટ બેંક જોઈએ કે પ્રાઇવેટ બેંકમાં આજે આપણને ઘણી વેચવાલી જોવા મળી છે. હવે સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરવા માંગીશ, કારણ કે ઘણા 3-4 દિવસથી આપણે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું. શરૂઆત તો મજબૂતી સાથે થતી હતી, પરંતુ જ્યારે એન્ડ ઓફ ધ ડે જ્યારે ક્લોઝિંગની વાત આવતી હતી ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપ હાર માની લેતા હતા. પરંતુ આજે ઊંધું થયું છે કે આપણને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં વેચવાલી જોવા મળી છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ મજબૂત જોઈ રહ્યા છે. તો રવિ સર, તમે અહીંયાથી મિડ કેપ અને સ્મોલ કેપને કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે હજુ અહીંયાથી તમને આગળ તેજી જોવા મળી શકે કે કારોબારમાં કન્સોલિડેશન થઈ શકે? કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો મિડ કેપ અને સ્મોલ કેપને? ઓકે, અત્યારે મારા મત મુજબ કારોબારમાં થોડું કોન્સોલિડેટેડ થઈ શકે છે. હવે તમે વાત કરો કે આજે પણ નિફ્ટી મિડ કેપ ને સ્મોલ કેપમાં ખાસી રેલી જોવા મળી છે, તેની પાછળ તેના ફંડામેન્ટલ રીઝન પણ છે. આજે સવારે જ ઘણી કંપનીઓના સારા પોઝિટિવ ઓર્ડર્સના ન્યૂઝ આપણને મળેલા છે. ઘણી કંપનીને સારા ઓર્ડર્સ મળી રહ્યા છે. તો જે કંપનીને ફંડામેન્ટલ છે, ફંડામેન્ટલી સપોર્ટ મળી રહ્યો છે, બટ ટેકનિકલી સ્ટોક અત્યારે ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યા છે વધારે પડતા. તો મારી સલાહ એ રહેશે કે અત્યારે જે તમે સ્ટોક બાય કરેલા છે એમાં પેનિક થવાની પણ જરૂર નથી, પણ નવું બાય કરવા માટે થોડું હોલ્ડ કરવાની જરૂર છે. અત્યારે બાય ઓન ડીપ સ્ટ્રેટેજી વધારે યુઝફુલ છે આપણા માટે, અને જે નવું બાઇંગ છે એને અમે અત્યારે એડવાઇસ નથી આપતા. ઓકે, તો જેને એક્ઝિસ્ટિંગ છે એને હોલ્ડ કરવાની સલાહ છે. હવે હું આપણે માર્કેટના સ્ટોક સ્પેસિફિક આજે વાત કરીએ એક્શનની, તે પહેલાં તમારા પીક જાણવા માંગી લઈશ. કવાન આપણા પીક કયા રહેશે કે જેને આપણે અહીંયાથી વોચમાં રાખવા જરૂરી રહેશે? તો યોમિક, આજે મારા 2 ટ્રેડિંગ પીક રહેશે. પહેલો ટ્રેડિંગ પીક છે હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પ આપણે જોઈએ તો છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં હતો અને અત્યારે 5550 5560 ઉપર એક સાઇડવેઝ કન્સોલિડેશન રેન્જનું એક બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. અને અહીંયા આપણે જોયું છે કે સ્ટોક ઓલરેડી 100 રૂપિયાથી એક કરેક્ટિવ મૂવ અહીંયા આગળ જોવા મળ્યો છે. તો મને લાગે છે કે એ લેવલ ફરીથી રિટેસ્ટ થઈ શકે છે. તો અહીંયાથી હીરો મોટોકોર્પમાં રિસ્ક રિવોર્ડ લોંગ સાઇડ ફેવરેબલ બની રહ્યા છે. તો અહીંયા આગળ કરન્ટલી 5575 એ ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ લોંગ પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રહેશે 5450નો અને ઉપર આપણે 5800 અને પછી 5900ના ટાર્ગેટ માટે હીરો મોટોકોર્પ બાય કરવાની સલાહ રહેશે એક સપ્તાહના વ્યૂ માટે. બીજો મારો ટ્રેડિંગ પીક રહેશે, એ પણ લાર્જ કેપમાંથી જ રહેશે, ફાર્મા પીક રહેશે ડીવીઝ લેબ. ડીવીઝ લેબમાં પણ આપણે જોઈએ તો ત્યાં આગળ એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં એક સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો અને ત્યાં આગળ આપણને અહીંયા આગળ 4550ની પર એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ લાગી રહ્યું છે કે સ્ટોક જે રિસન્ટલી હાયર લો પ્રાઇસ પેટર્ન બનાવી રહ્યું છે, તો એ આગળ જતા નવા હાઈ બનાવવાના ચાન્સ છે. તો અહીંયા આગળ ડીવીઝ લેબ કરન્ટલી 4587 ચાલી રહ્યું છે. તો અહીંયા આગળ એડ કરવાની સલાહ રહેશે. નીચેમાં આપણે સ્ટોપ લોસ 4450નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં આપણને 4800નો ટાર્ગેટ માટે ડીવીઝ લેબ પણ એક સપ્તાહના વ્યૂ સાથે લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. ઓકે, તો હીરો મોટોકોર્પ અને ડીવીઝ લેબ આ 2 સલાહ તમને બની રહી છે કવન તરફથી. રવિ, આપના તરફથી કઈ સલાહ રહેશે? મારા તરફથી મારો પહેલો પીક હશે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અત્યારે જે 694ના પ્રાઇસની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે.
તો એનું પાછળ રીઝન હશે ટેકનિકલ બ્રેકઆઉટ. આજે જ હિન્દાલ્કોએ ટેકનિકલ બ્રેકઆઉટ આપેલું છે, તો હિન્દાલ્કો મારો બાય હશે. અને બીજું કે જે મેટલ સેક્ટરમાં જે તેજી જોવા મળી છે, ફરીથી ચાઇનામાંથી જે મેટલની જે ડિમાન્ડ પિકઅપ થઈ રહી છે, એ રીઝનથી મારો હિન્દાલ્કો તરફ રહેશે. તેનો ટાર્ગેટ મારો ફર્સ્ટ ટાર્ગેટ 736 રૂપીસનો ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ છે 676. ઓકે, તો હિન્ડાલ્કો અહીંયાથી તમને સલાહ બની રહી છે રવિ તરફથી, અને કવન તરફથી આપણને હીરો મોટોકોપ અને ડીવીસ લેબ આ 3 શેર છે કે જેની ઉપર તમારે નજર રાખવાની જરૂર રહેશે. તો આ સાથે જ આપણે નિફ્ટીના ટોપ ગેનરથી શરૂઆત કરવા માંગીશ કે નિફ્ટીના ટોપ ગેનર આપણે આજે જોઈએ તો ડોક્ટર રેડ્ડીઝ જે ફાર્મા કંપની આજે આપણને મજબૂતીમાં જોવા મળ્યું છે. જે બાદ ઓએનજીસી, રિલાયન્સ, એસબીઆઈ લાઈફ કે બધામાં આપણને ઓલમોસ્ટ 1.5 થી 2% તેજી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને રિલાયન્સની વાત કરવા માંગીશ કે રિલાયન્સનો જો તમને ડેટાની એક વખત પહેલાં વાત કરું તો ઇલેક્શનનું જ્યારે પરિણામ આવ્યું હતું એના બાદ રિલાયન્સમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 14 થી 15% વધારો થયો છે. જ્યારે નિફ્ટી એની સામે સરખામણી કરીએ તો નિફ્ટીમાં આપણને 12 થી 13% વધારો જોવા મળ્યો છે. અને નિફ્ટીની જો આપણે જો પોર્શનની વાત કરીએ તો નિફ્ટીમાં આપણને 9.75% આપણને વેટેજ રિલાયન્સનું જોવા મળી રહ્યું છે. એટલે કે જે નિફ્ટી આપણે જોઈએ તો જ્યારે ઇલેક્શનના જે ન્યૂનતમ સ્તર હતા ત્યારથી આપણને 27 અંકનો વધારો જોવા મળ્યો છે, કે જેમાં ખાસ કરીને રિલાયન્સનો જ આઉટપુટ આપણે અંકનું જે ઇનપુટ જે યોગદાન કહીએ એ સ્પેસિફિક આપણને 280 થી 290 અંકનું જોવા મળ્યું. એટલે ખાસ કરીને આપણે નિફ્ટીને વધારવામાં રિલાયન્સ તો ખાસ હાથ હતો અને સાથે સાથે એચડીએફસી બેંક પણ હતો. તો અહીંયાથી તમે કવન રિલાયન્સને કઈ રીતે જોઈ રહ્યા છો? તમને લાગે છે કે જે કન્ટિન્યુ 3 દિવસથી આપણને એમાં નવા લાઈફ હાઈ જોવા મળી રહ્યા છે, તો હજુ પણ એમાં આપણને આગળ તેજી જોવા મળી શકે છે કે અહીંયા હવે થોડુંક આપણે વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર રહેશે કવન? ડેફિનેટલી યોમિક, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અહીંયા આગળ આપણને ગઈકાલે એક મીડિયમ ટર્મ વ્યૂથી આપણે જોઈએ તો ત્યાં આગળ એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું ટેકનિકલ ચાર્ટ ઉપર. 3030ના લેવલ જ્યારે એને બ્રેક કર્યા તો એણે લગભગ છેલ્લા 6 મહિનાથી રેન્જમાં એક ટ્રેડ થઈ ગયો હતો અને 3030 પર ગઈકાલે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. તો અહીંયાથી મને લાગે છે કે આઉટ પરફોર્મન્સ હજી આગળ જતા મીડિયમ ટર્મ આઉટલુકથી કન્ટિન્યુ રહી શકે છે. 3 થી 6 મહિના માટેનો કોઈનો વ્યૂ હોય તો 3250 સુધીની અપસાઇડ મને લાગી રહી છે. હાલાકી પણ આપણને જે રીતનો સ્ટ્રેટ ફોરવર્ડ અપનું જોવા મળ્યું તે કદાચ ના હોઈ શકે, થોડું એક કન્સોલિડેશન થાય તો હેલ્ધી સાઇન રહેશે. તો મારી સલાહ રહેશે કોઈ પણ ડીપ આવે છે 3060-3100 આસપાસ, તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે અને 3025ના સ્ટોપ લોસ સાથે 3250 ટાર્ગેટ માટે અહીંયા આગળ લોંગ પોઝિશન બાય ઓન ડીપ પર બનાવવાની સલાહ રહેશે. ઓકે, તો બાય ઓન ડીપની રણનીતિ સાથે તમે અહીંયાથી 3250 લક્ષ્યાંક માટે તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. હું રવિ તમારી સાથે સ્પેશિયલ એચડીએફસી બેંકની વાત કરવા માંગીશ કે એચડીએફસી બેંક એક આપણને જોયું તો છેલ્લા એક વીકમાં જ્યારે બેંક નિફ્ટી જ્યારે આપણને ઓલમોસ્ટ જ્યારે 2 થી 3000ની જે મૂવ જોવા મળી હતી આપણને બેંક નિફ્ટીમાં સ્પેસિફિક 50000થી જ આપણને 53000, જેમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક એટલે કે ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટરનું ઇનપુટ ઘણું સારું એવું જોવા મળ્યું હતું. એમાં ખાસ કરીને એચડીએફસી બેંકની વાત કરવા માંગીશ તો 1550થી જે 1700ની જે મૂવ આવી છે એ ઘણી ફાસ્ટ આપણને જોવા મળી છે, પરંતુ 1700નું એક સ્તર એવું હતું કે જેની ઉપર ઘણું એને રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે. છેલ્લા 3 વર્કિંગ ડેઝનું આપણે જે એનું જે ચાર્ટ પણ જોઈએ તેમાં પણ આપણે 1700નું સ્તર એવું છે કે જ્યાંથી આપણે કન્ટિન્યુ એને એક કમજોરી જોવા મળી રહી છે અને આજે પણ આપણને એમાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એચડીએફસી બેંકને તમે કઈ રીતેથી જોઈ રહ્યા છો? તમને ચાર્ટ કેવા લાગી રહ્યા છે એચડીએફસી બેંકના? એચડીએફસી બેંકના મને પણ ચાર્ટ પ્રમાણે વાત કરીએ તો 1700 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હું પણ માની રહ્યો છું કે જે એચડીએફસી બેંક 1700 નું જો રેઝિસ્ટન્સ બ્રેક કરશે તો આપણને 1800-1850 સુધી જવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. બટ જે પ્રમાણે પ્રાઇવેટ બેંક અને પબ્લિક સેક્ટર બેંક વચ્ચે જે કોમ્પિટિશન ચાલી રહી છે ફંડામેન્ટલી, તો એ પ્રમાણે મારો એચડીએફસી બેંકમાં બેરિશ વ્યૂ બને છે. 1700 બ્રેક કરશે તો મે બી થોડી રિલીફ રેલી આવી શકે. અને જે અત્યારે જે એચડીએફસી બેંકમાં જે છેલ્લા 10-15 દિવસમાં એચડીએફસી બેંકે જે પોઝિટિવ પરફોર્મ કરેલું હતું તે એક પ્રકારની રિલીફ રેલી હતી કે થોડું એફઆઈઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ હતું. બટ તમે ડિલિવરી સાઇડ જોવા જશો તો ડિલિવરી પર્સન્ટેજમાં એટલો વધારો જોવા નતો મળ્યો. જે રીતે આપણે પાસ્ટમાં કવન સરે વાત કરી કે જે રીતે રિલાયન્સમાં તો કે આગળ પણ તેજી જોવા મળી શકે છે, તો રિલાયન્સમાં પાછળ રીઝન હતું કે રિલાયન્સમાં ડિલિવરી પર્સન્ટેજ પણ ખાસા વધી રહ્યા છે વોલ્યુમ સાથે. તો એ પ્રમાણે એચડીએફસી બેંક છે તો એચડીએફસી બેંકમાં ડિલિવરી બાઇંગ ઓછું જોવા મળી રહ્યું છે, એટલા માટે મારો વ્યૂ બેરિશ રહેશે એચડીએફસી બેંક. ઓકે, તો એચડીએફસી બેંકમાં જેમ વાત કરીએ એમ 1700 ઉપર એક મહત્વનું રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે, એટલે કે 1700 પાર ના કરે ત્યાં સુધી આપણને એક બેરિશ વ્યૂ અહીંયા જોવા મળી શકે છે. હું સ્ટોક સ્પેસિફિક આજે વાત કરવા માંગીશ તો આજે બેલ એક નજરમાં આવી રહ્યો છે કે ઝારખંડમાં 1600 મેગાવોલ્ટ થર્મલ પાવર પ્લાન્ટ માટે કુલ 13,300 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને જે બેલ છે સ્વાભાવિક છે કે એક સરકારી કંપની છે અને આ ઓર્ડરથી દેશની એનર્જી જે સિક્યોરિટીને પણ એક સારો સપોર્ટ મળશે અને ઇકોનોમિક ગ્રોથમાં પણ વધારો થઈ શકે છે અને જે લોકલ કોમ્યુનિટી છે એને પણ અહીંયાથી ફાયદો થતો જોવા મળી શકે છે. તો જે બેલ
બેલ જે છે એને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કવન, અને આજે ન્યૂઝ આપણે જે જોવા મળી એના બાદ આપણને આજે સારી એવી તેજી પણ જોવા મળી હતી 2 થી 3%ની. તો હવે જે તેજી આજે જોવા મળી એના બાદ તમે માની લો કે કોઈ ઇન્વેસ્ટર હોય કે જેને આપણે અહીંયાથી લોંગ ટર્મ વ્યૂ માટે હોય કે 6 મહિનાથી 1 વર્ષ માટે કોઈને ખરીદવા હોય તો શું તે બેલમાં નવી ખરીદી કરી શકે છે કવન? બેલની વાત કરીએ તો આજે જેમ તમે વાત કરી એમ 2-3%ની આગળ તેજી જોવા મળી રહી છે. સ્ટોક 300 ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ મારી સલાહ અહીંયા રહેશે કે જેનું લોંગ ટર્મ વ્યૂ 1 સાલથી વધારે હોય એના માટે જ સલાહ રહેશે એડ કરવાની. કરંટ લેવલે આપણે જોઈએ તો છેલ્લા 1-2 વર્ષમાં બહુ મોટી રેલી જોવા મળી રહી છે અને છેલ્લા 2-3 મહિનાથી જોઈએ તો સ્ટોક ઉપરમાં 320ના લેવલ એક રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે અને એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં જઈ રહ્યું લાગી રહ્યું છે. મને લાગે છે કે આ કન્સોલિડેશન હજી કદાચ 3 થી 6 મહિના હજી એક્સટેન્ડ થાય તો પણ તે હેલ્ધી સાઇન જ કહેવાશે, કેમ કે જે રીતનું આપણને પ્રાઇસમાં રનઅપ જોવા મળ્યો, અર્નિંગમાં હજી આપણને એટલું ગ્રોથ હજી જોવા નથી મળ્યો. બેઝડ ઓન ઓર્ડર બુક જ સ્ટોક અત્યાર સુધી ચાલ્યો છે, હજી અર્નિંગ્સમાં એ કન્વર્ટ થયું નથી. તો મારી સલાહ ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરવાની રહેશે. કોઈને બી એડ કરવું હોય તો 320ના લેવલની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. સ્ટોક મીડિયમ ટર્મ આઉટલુક માટે એક કન્સોલિડેશન ઝોનમાં રહી શકવાની ચાન્સીસ વધારે લાગી રહ્યું છે. ઓકે, તો અહીંયાથી હાલ અવોઇડ કરવાનો વ્યૂ અગર 320ના સ્તરે તમને મળે તો અહીંયાથી તમે નવી ખરીદી કરી શકો છો. રવિ, તમારી સાથે એક ડિફેન્સ સેક્ટરની સ્પેસિફિક વાત કરવા માંગુ છું કે જેમ આપણે જોઈએ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સતત 3જી વખત દેશના પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને આપણે લાસ્ટ ટાઈમ આપણે સરકારનું જોઈએ તો ખાસ કરીને એમનું જે મહત્વનું જે તેઓ બહાર આપી રહ્યા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ડિફેન્સ થીમ છે કે કેપિટલ ગુડ્સ છે કે જેમાં એમના દ્વારા એક સારું એવું ફંડિંગ કરવામાં આવ્યું છે અને એ જ આશાથી લોકોને એવું પણ હતું કે હજુ આ વર્ષે જે નવું બજેટ આવશે એમાં પણ આપણને સારું એવું ફંડિંગ જોવા મળી શકે છે. તો ખાસ કરીને આપણે ડિફેન્સ સેક્ટર જોયું કે સરકાર દ્વારા જે ઘરેલું સ્થાનિક કંપનીઓ હોય એની ઉપર તેઓ વધારે ભાર મૂકી રહ્યા છે અને સારી એવું એમને આપણે જે સ્ટોકની પણ જોઈએ તો ઓલમોસ્ટ આપણને 50% થી 100%ની આજુબાજુ આપણને રેલી જોવા મળી છે છેલ્લા 2 થી 3 મહિનામાં. અને સાથે સાથે એક સમાચાર એમાં આવ્યા હતા કે એમની જે ડ્યુટી જે હતી સ્પેસિફિક જે એક્ઝેમ્પશન ઓફ ડ્યુટી જેને કંઈક 5 વર્ષ માટે અહીંયાથી કંઈક વધારી દીધી છે. જે કસ્ટમ ડ્યુટી જે હતી એને અહીંયાથી 5 વર્ષ માટે વધારી છે જેની ડેટ એકચ્યુઅલી હતી 1 જુલાઈ. તો આ સ્ટોકના કારણે પણ એક સારો એવો અહીંયાથી આપણને રનઅપ જોવા મળે છે અને મોર્ગન સ્ટેનલીએ આ સમાચારને જોતા ઓવરવેટના રેટિંગ આપ્યા છે અને તેઓ હજી પણ એવું માની રહ્યા છે કે ડિફેન્સમાં અહીંયાથી બુલિશ વ્યૂ આપણને જોવા મળી શકે છે. તો તમે ડિફેન્સ સેક્ટરને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ડિફેન્સ સેક્ટરને જે રીતે ગવર્મેન્ટ સપોર્ટ કરી રહી છે તે પ્રમાણે અને જે ડિફેન્સ સેક્ટરની આપણે જે સ્પેસિફિકલી ઓર્ડર બુકની વાત કરીએ તો એ જે બીજા સેક્ટર કરતાં ઘણી સ્ટ્રોંગ છે. જે ડિફેન્સની ઓર્ડર બુક છે બરાબર, તો અત્યારે જનરલી ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ વધારે પડતા ઓર્ડર બુકના બેસિસ ઉપર ચાલી રહ્યા છે. પણ મારા મતે એક રેલી પૂરી થઈ ગઈ છે ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં. હવે જે ડિફેન્સના પર્ટિક્યુલર જે સ્ટોક્સમાં આપણે વાત કરીએ તો જે એરો ડિફેન્સના છે, એરોસ્પેસને રિલેટેડ સ્ટોક્સ છે તેમાં આપણને હજી પણ રેલી કન્ટિન્યુ જોવા મળી શકે. પણ જે ફોર એક્ઝામ્પલ ડિફેન્સમાં પણ આપણે 3 સેક્ટરમાં ડિવાઇડેડ થાય છે, આર્મી, એરફોર્સ, નેવી. તો જે નેવી રિલેટેડ કંપનીઝ છે ફોર એક્ઝામ્પલ ગાર્ડન શિપ એન્જિનિયર્સ છે, કોચિન શિપયાર્ડ છે, તો એ બધી જે કંપનીઓ છે તો એમાં અત્યારે હું અવોઇડ કરવાની સલાહ આપું છું. જેને બાય કરેલું છે એ લોકો હોલ્ડ કરી શકે છે બટ નવું ફ્રેશ બાઇંગની હું સલાહ નથી આપતો કારણ કે એક રેલી તેમાં પૂરી થઈ ગઈ છે. પણ જે એરોસ્પેસના સ્ટોક્સ છે એમાં હજી પણ વધારે આપણને રેલી જોવા મળે. ભારત ઇલેક્ટ્રોનિક્સ છે તો એ બધા સ્ટોક્સમાં આપણને જે કમ્યુનિકેશન્સ છે, એરો કમ્યુનિકેશન છે, એરોસ્પેસ છે, એ બધા સ્ટોક્સમાં હું અત્યારે બાય કરવાની સલાહ આપીશ ડિફેન્સમાં. ઓકે, તો અહીંથી બાયની સલાહ તમારા માટે બની રહી છે ડિફેન્સમાં સ્પેસિફિક થીમ પ્રમાણે. જે બાદ આજે એક સ્ટોક એવો હતો કે જેમાં મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટના રેટિંગ આપે છે પરંતુ તો પણ આજે આપણને શેરમાં એક મામૂલી આપણને ઘટાડો જોવા મળ્યો છે. જે શેરનું નામ છે ડીમાર્ટ કે મોર્ગન સ્ટેનલી એમાં ઓવરવેટના રેટિંગ સાથે 5123ના લક્ષ્યાંક આપ્યા છે અને એમનું કહેવું એવું છે કે જે નાણાકીય વર્ષ 2024માં જે મજબૂત ઓપરેટિંગ પરફોર્મન્સ કંપની આપ્યું હતું અને જેમને જે વોલ્યુમમાં પણ વધારો થયો હતો કારણ કે સ્વાભાવિક છે કે આપણે જોયું કે લાસ્ટ 2-3 ક્વાર્ટરમાં ડીમાર્ટ દ્વારા ઘણા એમના જે ફૂટપાથ છે ઘણા વધારવામાં આવે છે કે એમના નંબર ઓફ સ્ટોર ઘણા વધારવામાં આવે છે કે જે વધીને ઓલમોસ્ટ 369 દેશમાં કુલ એમના સ્ટોર છે. તો હવે તેમના દ્વારા એક મોર્ગન સ્ટેનલીનું અહીંયાથી બુલિશ વ્યૂ છે અને એમને એવું માનવું એવું છે કે જે રીતનો તેમના સ્ટોરમાં વધારો થઈ રહ્યો છે કે સ્વાભાવિક છે કે તેમના નંબર ઓફ કસ્ટમર વધશે તો સ્વાભાવિક છે કે એમને વોલ્યુમમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળશે જેથી કરીને તેઓ અહીંયા ઓવરવેટના રેટિંગ આપી રહ્યા છે. તો કવન, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમને ચાર્ટ કઈ રીતના લાગી રહ્યા છે ડીમાર્ટના? ડેફિનેટલી ડીમાર્ટની વાત કરીએ આપણે તો છેલ્લા 1-2 વર્ષમાં એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં હતો અને પછી ત્યાંથી બેઝ ફોર્મેશન બનાવીને સ્ટોક પાછો એક હાયર લો ફોર્મેશન બનાવી રહ્યું છે. તો અહીંયા મારી સલાહ રહેશે કે અહીંયા જે અત્યારે રિસન્ટલી કરેક્શન બી આપણને જોવા મળ્યું છે 5200થી
અત્યારે 4700 સુધીનું. તો અહીંયા આગળ હજી કોઈ ડીપ આવે 4600 આસપાસ તો ડેફિનેટલી ત્યાં સુધી લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 4400 નો એક સ્ટોપ લોસ લગાવવાનો રહેશે અને મને લાગે છે કે જે આનો પ્રીવિયસ હાઈ છે એ એકવાર રીટેસ્ટ કરશે, જે 5800 આસપાસનો લાગી રહ્યો છે. પરંતુ લોંગ ટર્મ જે લોકો પોર્ટફોલિયો માટે આ સ્ટોક કન્સિડર કરતા એમના માટે જ સલાહ રહેશે. શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં અત્યારે એક કરેક્ટિવ મૂવ ચાલી રહ્યો છે તો ત્યાં આગળ કોઈ એન્ટ્રી કરવાની સલાહ નહીં રહે, પરંતુ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ ડેફિનેટલી અહીંયા એક પોઝિશન બની રહી છે. ઓકે, તો આ વ્યૂ આપણા માટે બની રહ્યો છે ડીમાર્ટ સ્પેસિફિક સ્ટોક માટે. તો આવો આપણે ભારતીય માર્કેટ અહીંયા બંધ થઈ ગયા છે. આપણે ફરીથી ફટાફટ આપણે એક રેપઅપ લઈ લઈએ. તો નિફ્ટી 50 આપણે જોયું કે આજે નવા લાઈફ હાઈ આપણને જોવા મળ્યા છે કે જેમાં આપણને 24,100 ની ઉપર આપણને મજબૂતી જોવા મળી હતી શરૂઆતી કારોબારમાં, પરંતુ જેમ આપણે જોયું કે 24,100 ની નીચે આપણે સરક્યા, જે બાદ 24,000 ને લેવલ પણ આપણે તૂટતા જોવા મળે. પરંતુ સારી વાત એ છે કે આપણને 24,009 નું આપણને ક્લોઝિંગ આવ્યું છે. ભલે આપણે લાલ નિશાનમાં બંધ તો જરૂર થયા છે, પરંતુ 24,000 જે એક લેવલ હતું કે જ્યાં કોલ રાઇટર અને પુટ રાઇટર બંનેની આપણને એક પોઝિશન જોવા મળી રહી છે, પરંતુ એવા સમયે આપણને 24,000 ઉપર ક્લોઝિંગ આવ્યું છે, જે એક સારી બાબત છે. જે બાદ બેંક નિફ્ટીની વાત કરીએ તો આજનો જે સૌથી કમજોર ઇન્ડેક્સ હોય તો બેંક નિફ્ટી જે હતું કે જેમાં ઓલમોસ્ટ આપણને 1% નજીકની આપણને કમજોરી બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. અને એનું ક્લોઝિંગની વાત કરું તો 52,342 ઉપર આપણને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ જે આજના હીરો આપણે કહી શકાય કે મિડ કેપમાં આપણને 0.5% વધુની મજબૂતી આપણને મિડ કેપમાં જોવા મળી છે. સ્મોલ કેપમાં આપણને ઓલમોસ્ટ 0.5% વધુની મજબૂતી જોવા મળી છે. અને ઘણા છેલ્લા 3 દિવસથી તમને હાઇલાઇટ કરવા માંગીશ કે સ્મોલ કેપ શરૂઆત તો મજબૂતી થતો હતો, પરંતુ એમાં જે 18,300 નું એક સ્તર એવું હતું કે જેને એક લેવલ એવું હતું કે રેઝિસ્ટન્સ તરીકે કામ કરતો હતો કે જેની ઉપર બંધ થવામાં સ્મોલ કેપને ઘણી કમજોરી પડી રહી હતી. પરંતુ આજે આપણે જોઈએ કે 18,370 ક્લોઝિંગ આપ્યા છે, એટલે અહીંયાથી સ્મોલ કેપ માટે પણ એક સારું એવું લેવલ આપણે કહી શકાય. હું સેક્ટર સ્પેસિફિક તમને વાત કરું કે કયા સેક્ટરમાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી, તેમાં હું વાત કરવા માંગીશ. સૌ પ્રથમ આપણે નિફ્ટી PSU બેંક જે ઘણા દિવસથી આપણને એક કન્સોલિડેશન જોવા મળ્યું હતું કે જેમાં આજે આપણને ફાઇનલી આપણને 1% નજીકની આપણને PSU બેંકમાં ખરીદી જોવા મળી છે. સાથે સાથે નિફ્ટી રિયલ્ટી લઈ લો, નિફ્ટી મેટલ લઈ લો, અને સૌથી વધુ મજબૂત આપણે કહેવાય કે તંદુરસ્ત તો ફાર્મા સેક્ટર હતું, હેલ્થકેર સેક્ટર હતું કે જેમાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે. સામે હવે બીજા ઘટવાળા વાત કરું તો પ્રાઇવેટ બેંક કે જેમાં આપણે નિફ્ટી બેંકમાં સૌથી વધારે કમજોરી આજે લાવવાવાળા શેર હોય તો આપણને પ્રાઇવેટ બેંક હતા કે જેમાં આજે આપણને ઓલમોસ્ટ 1.25% કમજોરી પ્રાઇવેટ બેંકમાં જોવા મળી છે. કે જ્યારે આપણે હું તમને બીજા સેક્ટરની વાત કરું તો નિફ્ટી સર્વિસ સેક્ટર કે સર્વિસ સેક્ટરમાં પણ આપણને 0.5% ઘટાડો જોવા મળ્યો છે. હવે સ્પેસિફિક જો નિફ્ટી ફાર્માની તમને વાત કરવા માંગીશ કે નિફ્ટી ફાર્મામાં કયા શેર એવા હતા કે જેમાં આજે આપણને મજબૂતી જોવા મળી છે, તેમાં સૌ પ્રથમ તો આપણે ડોક્ટર રેડ્ડી જે નિફ્ટીનો ટોપ ગેઇનર હતો. સાથે સાથે બીજા આપણે ઇપ્કા લેબ લઈ લો, પછી લુપિન લઈ લો, ડીવીસ લેબ લઈ લો, ઓરોબિંદો ફાર્મા લઈ લો કે જેમાં આપણને 1 થી 3% તેજી જોવા મળી છે. સાથે સાથે હું નિફ્ટીની તમને એક વખત વાત કરી લો કે નિફ્ટીમાં આજે કયા જે શેર હતા કે જેમાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી હતી. તો નિફ્ટીમાં આજે આપણને ડોક્ટર રેડ્ડી 0.3% મજબૂતી સાથે ક્લોઝિંગ આપ્યું છે. ONGC 2.5% મજબૂતી આપી છે, જ્યારે રિલાયન્સ સતત ચોથાથી પાંચમો દિવસ એવો છે કે મજબૂતી સાથે બંધ થયા છે અને નવા લાઈફ હાઈ આપણને જોવા મળે છે રિલાયન્સમાં. જ્યારે SBI લાઈફમાં આપણને 2% તેજી જોવા મળી છે. ટાટા મોટર્સમાં આપણને 0.2% તેજી જોવા મળી છે. હવે ઘટવાવાળા શેર કયા હતા કે જે આપણે જોયું કે આજે હાઈ પરથી આપણને જે કારોબારમાં જે નફા વસૂલી જોવા મળી છે તેમાં ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક છે કે જેમાં આપણને 2.5% કમજોરી જોવા મળે છે. ભારતીય એરટેલમાં આપણને 2.25% કમજોરી જોવા મળે છે. એક્સિસ બેંક, ICICI બેંક, કોટક બેંક, એટલે કે ઓવરઓલ જે ટોપ 5 છે આપણા બેંક નિફ્ટીમાં એ પ્રાઇવેટ બેંક જ છે કે જેમના તરફથી આપણને બેંક નિફ્ટીમાં અહીંયા નીચે ઘટાડો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે માર્કેટની હવે સાથે સાથે એક નિફ્ટી રિયલ્ટી પણ એક આપણે જોવા જેવું છે કે જે લાસ્ટ મહિનાની જો વાત કરું તો નિફ્ટી રિયલ્ટી આપણને જૂન મહિનામાં 5 થી 6% આપણને તેજી આપી હતી, પરંતુ આજે આપણને થોડું એક માર્કેટ એમાં આપણને થોડી કમજોરી પણ શરૂઆતમાં જોવા મળી હતી. અને જો એમાં સ્ટોક સ્પેસિફિક જો વાત કરું તો ગોદરેજ પ્રોપર્ટી એક હતો કે જેમાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી. એના પણ આપણે સ્ટોક છે જેને આપણે ગેસ સાથે ફરીથી આપણે વાત કરીશું, પણ સાથે સાથે બીજા જો સ્ટોકની વાત કરું તો નિફ્ટી મીડિયા આપણે એક ધ્યાન પર રાખીશું કે છેલ્લા 3 દિવસથી સતત આપણને મજબૂતી જોવા મળી હતી 1% થી ઉપરની, પરંતુ આજે આપણને એમાં એક ઘટાડો જોવા મળ્યો છે નિફ્ટી મીડિયામાં. એટલે આ વાતથી આપણે નિફ્ટી મીડિયાની સાથે આપણે નિફ્ટી એનર્જી એક ધ્યાન પર રાખીશું કે સતત બીજો દિવસ છે કે જેમાં આપણને 1% થી વધુની તેજી આપણને નિફ્ટી એનર્જીમાં જોવા મળી છે. આ વાત થઈ આપણે ઓવરઓલ સ્ટોકની. જે બાદ આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરવા માંગુ તો આપણે ધ્યાન પર ખાસ કરીને આજે પોલીકેબ આવવું જોઈએ કે જે શેરમાં 2716 કરોડની આજે આપણને બ્લોક ડીલ જોવા મળી છે કે ઓલમોસ્ટ 2.74% હિસ્સો આપણને વેચતો જોવા મળ્યો છે કે જેમાં અરાઉન્ડ 6,708 જે પ્રતિ શેરની કિંમતે કુલ 40.5 લાખ કરોડ 40.5 લાખ જે શેર હતા કે જેની આપણને બ્લોક ડીલ જોવા મળી છે, જેના કારણે આજે આપણને 5 થી 6% ઘટાડો આપણને પોલીકેબમાં જોવા મળ્યો છે. તો હું રવિ આપણી સાથે આવીશ અને જાણવા માંગીશ કે આજે પોલીકેબમાં જે પ્રમોટર દ્વારા જે હિસ્સો વેચવામાં આવ્યો છે તો હવે અહીંયાથી શું લાગે છે કે નવી ખરીદી કરવી હોય તો પોલીકેબમાં આપણે એન્ટ્રી કરી શકાય? કારણ કે લાસ્ટ આપણે
વાત કરું તો છેલ્લા એક વર્ષ બી આપણે 6 મહિનાનો આપણે રેન્જ લઈ લઈએ તો 6 મહિનામાં પણ આપણને ઓલમોસ્ટ 90 થી 100% જેટલું રિટર્ન આપણને પોલીકેપમાં મળ્યું છે અને ઓલમોસ્ટ અત્યારે આપણે 7,000 ઉપર આપણને જોવા મળે તો પોલીકેપ. તો હવે શું લાગી રહ્યું છે કે અહીંયાથી પોલીકેપમાં નવી ખરીદી કરવી હોય તો ખરીદી શકાય કે પછી અહીંયા આપણે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે રવિ? ભૂતકાળમાં પણ આપણે જોયેલું છે કે બ્લોક ડીલ પછી ઘણી વખત કંપનીના પ્રાઇઝીસ વધારે પડતા ડાઉન થઈ જતા હોય છે, પણ માર્કેટ એને કરેક્ટ કરતું હોય છે ને અત્યારે પોલીકેપની જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ છે અને કંપની પાસે પણ સ્ટ્રોંગ ઓર્ડર બુક છે અને જે કંપનીમાં ડિલિવરી પર્સન્ટ જે રીતે વધી રહ્યા છે એ રીતે હું પોલીકેપની બાય કરવાની એડવાઇસ આપીશ, બટ 6,500 ના સ્ટોપ લોસ સાથે. જો 6,500 નો સ્ટોપ લોસ બ્રેક કરશે તો વધારે ડાઉનવર્ડ તરફ જઈ શકવાના ચાન્સીસ છે અને જે રીતે માર્કેટ પર મિડ કેપ અને સ્મોલ કેપનું વધારે ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યું છે એ પ્રમાણે થોડું વેઇટ પણ કરી શકાય. જો બાય કરો તો 6,500 નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો અહીંથી તમે જો બાય કરો તો 6,500 નો સ્ટોપ લોસ રાખવાની સલાહ છે અને 6,500 ઉપર હું તમને જાણું તો 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ આવે છે. એટલે કે સાચું કીધું રવિ તમે કે એક મહત્વનો સપોર્ટ તરીકે આપણને એક જોવા મળી શકે છે પોલીકેપમાં. જે બાદ બીજો એક શેર હતો કે જેમાં આપણને બ્લોક ડીલ જોવા મળી છે. તો કવન, એક HCL ટેકના ચાર્ટ તમે જોઈ લો કઈ રીતના લાગે છે કે એમાં એક સમાચાર એવા હતા કે ₹1788 કરોડની બ્લોક ડીલ થઈ છે કે 0.45% હિસ્સો અહીંયાથી વેચવામાં આવ્યો છે અને જે બ્લોક ડીલ થઈ છે ₹1,440 પ્રતિ શેરના ભાવે થઈ છે અને એમાં કુલ 1.24 કરોડ શેરની બ્લોક ડીલ થઈ છે, જે ગઈકાલની જે બંધ કિંમત હતી એનાથી 1% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થઈ જોવા મળી છે. તો HCL ટેકના ચાર્ટ તમને કઈ રીતના લાગી રહ્યા છે કવન? HCL ટેકની વાત કરી યુમિક તો કરન્ટલી 1460 આસપાસ સ્ટોકનું આજનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે અને સ્ટોકમાં આપણે વાત કરીએ તો અહીંયા આગળ જે બી આજનું સેલિંગ હતું એ મારા ખ્યાલથી લોઅર લેવલથી એબ્ઝોર્બ થઈ ગયું છે અને સ્ટોક જે આપણે જોઈએ તો છેલ્લા 15-20 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે, જેનું લોઅર સાઇડ ગણીએ તો 1425 છે. તો મારી સલાહ રહેશે કોઈનું પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 1420 સ્ટોપ લોસથી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. અહીંયા આગળ ઉપર આપણે જોઈએ તો 1530 સુધીના લેવલ અહીંયા શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ટેસ્ટ થઈ શકે છે. આપણે રિસન્ટલી આઈટી સ્ટોક્સમાં થોડી રેલી જોવા મળી છે તો એ મને લાગે છે કે હજી આગળ જતા કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, તો અહીંયાથી આગળ જતાં તેજી જોવા મળી શકે છે. તમે નિફ્ટી આઈટીની વાત કરી છે કવન, તો સાથે સાથે નિફ્ટી આઈટીનો પણ તમારી સાથે આઉટલુક લેવા માંગીશ કે તમે અહીંયાથી 1 થી 2 મહિના માટે નિફ્ટી આઈટીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે જોયું કે આપણે શરૂઆતમાં આજથી 2 મહિના પહેલાંની વાત કરીએ તો એક નિફ્ટી આઈટી એવું હતું કે જે આપણને ઘણું પ્રેશરમાં જોવા મળતું હતું, પરંતુ લાસ્ટ 1 મહિનાના આપણે જોઈએ નિફ્ટી આઈટી તો સારી એવું આપણને રિકવરી નિફ્ટી આઈટીમાં જોવા મળી છે. તો અહીંયાથી તમને લાગે છે કે નિફ્ટી આઈટી હજુ પણ આપણને 1 મહિના માટે પર્પઝથી આપણને સારી એવી તેજી મળી શકે છે નિફ્ટી આઈટીમાં? ડેફિનેટલી યોમિક, આપણા શોમાં પ્રીવિયસલી પણ જ્યારે નિફ્ટી આઈટી 34,500 ઉપર એકવાર બ્રેકઆઉટ આપ્યું હતું ત્યારે મારો ટાર્ગેટ 37,000 આસપાસનો હતો, 37,500. તો એ લેવલ હજી યથાવત છે. કરન્ટલી નિફ્ટી આઈટી 36,100 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. તો મારું માનવું છે કે આ રેલી ત્યાં સુધી એક્સટેન્ડ થઈ શકે 37,500 ના લેવલ. ઓકે, તો આ વ્યૂ થયો આપણે નિફ્ટી આઈટી માટે. હવે રવિ, તમારી સાથે એક થીમ સ્પેસિફિક વાત કરવા માંગીશ, ખાસ કરીને સિમેન્ટ થીમ. કે આપણે છેલ્લા 2-3 દિવસથી જોયું કે સિમેન્ટ થીમ એક બઝિંગ જોવા મળી છે, એમાં પણ ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ કે સતત 2 દિવસે આપણે જોયું કે આમાં નવા લાઈફ હાઈ જોવા મળે છે. એનું એક રીઝન એ પણ હતું કે અલ્ટ્રાટેક સિમેન્ટે કે ઇન્ડિયા સિમેન્ટમાં કંઈક 23% હિસ્સો ખરીદ્યો છે અને સામે ઇન્ડિયા સિમેન્ટમાં આરકે દમાની જે છે એમણે દ્વારા કંઈક હિસ્સો જે ઓછો કરવામાં આવ્યો છે. અને હવે એનાલિસ્ટનું માનવું એવું છે કે જે ઇન્ડિયા સિમેન્ટમાં જે હિસ્સો ખરીદવાથી સાઉથ માર્કેટમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ છે એક ડોમિન પ્લેયર તરીકે થઈ શકે. સાઉથની લેંગ્વેજમાં કઈ રીતે થાલા એવા કહી શકાય આપણે કે એક ડોમિન પ્લેયર તરીકે આપણને અહીંયા જોવા મળી શકે છે. અને જો એનાલિસ્ટના મતે એમનું એવું કહેવું છે કે અલ્ટ્રાટેક જે સિમેન્ટ છે એની જે કેપેસિટી છે એ સાઉથમાં સ્પેસિફિક 11% હતી, જે વધીને 18% થઈ શકે છે. તો અહીંયાથી તમે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડિયા સિમેન્ટ એ બંનેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો રવિ? યસ, હવે પેલા વાત કરીએ તો ઇન્ડિયા સિમેન્ટ પાસે ઇન્ડિયા સિમેન્ટ છેલ્લા 3 વર્ષથી હું જોઈ રહ્યો હતો જે સિમેન્ટ સેક્ટરમાં કે કેપેસિટી મુજબ કામ કરતી હતી નહીં. ફોર એક્ઝામ્પલ, ડ્યુ ટુ નંબર ઓફ ઇસ્યુઝ તે લોકો સફર કરી રહ્યા હતા, ઓપરેશનલ ઇસ્યુ. અને સાઉથમાં જે રીતે અત્યારે સિમેન્ટ સેક્ટરની ડિમાન્ડ છે, તમે લાસ્ટ યરને આ યરમાં કમ્પેર કરો તો ઓલમોસ્ટ 20 to 25% સાઉથ સાઇડ સિમેન્ટ સેક્ટરની ડિમાન્ડ વધી છે. એટલે અલ્ટ્રાટેકે આ ડીલ ઘણા વખતથી એ લોકોના 1 to 2 yearsથી ટ્રાય કરતા હતા અલ્ટ્રાટેક સિમેન્ટ, તો એ પ્રમાણે ડીલ બની છે. તો ઇન્ડિયા સિમેન્ટનું જે તમે ફંડામેન્ટલ્સ જોશો એ પ્રમાણે ઇન્ડિયા સિમેન્ટ હજી સ્ટોક અંડર વેલ્યુ છે કમ્પેર ટુ બીજી કંપનીના સ્ટોક્સ જે આપણે સિમેન્ટની વાત કરીએ.
અને કંપનીની જે અત્યારે પ્રોડક્શન કેપેસિટી છે, જે તમે વાત કરી 11 to 18% જે જઈ રહી છે, બરાબર છે, તો હજી પણ વધારે જવાની એક્સપેક્ટેશન વધારે થઈ રહી છે. તો અત્યારે અમે આ લેવલે ઇન્ડિયા સિમેન્ટને વધારે ફોકસ કરીએ છીએ અલ્ટ્રાટેક સિમેન્ટની કમ્પેરમાં. ઓકે, તો અલ્ટ્રાટેક સિમેન્ટની સરખામણીમાં તમને ઇન્ડિયા સિમેન્ટમાં અહીંયાથી વધુ મજબૂતી જોવા મળી શકે છે. હવે કવન, હું તમારી સાથે એક થીમ સ્પેસિફિક હું વાત કરવા માંગીશ, રિયલ એસ્ટેટ વાત કરવા માંગીશ કે જૂન મહિનામાં મેં હમણાં વાત કરી 5 મિનિટ પહેલાં કે જૂન મહિનામાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઓલમોસ્ટ 5 થી 5.5% આપણને રિયલ એસ્ટેટમાં જોવા મળી છે. અને રિયલ એસ્ટેટનો તો હું તમારી સાથે આઉટલુક લેવા માંગીશ. સાથે સાથે ગોદરેજ પ્રોપર્ટી આપણે ખાસ કરીને ધ્યાન રાખીશું કે ગોદરેજ પ્રોપર્ટીમાં કે એમને જે પ્રી સેલ્સના કંઈક નંબર આવ્યા હતા, એમાં કંઈક 84% વધીને 22,500 કરોડ વધ્યા છે. એમનું ગાઈડન્સ જે હતું, ગાઈડન્સથી 61% વધારે અહીંયા આપણે એમના નંબર આવ્યા છે પ્રી સેલ્સના. અને તેઓ આની સાથે જ તેઓ માર્કેટના તે સૌથી વધારે હાઈએસ્ટ બુકિંગ કરવાવાળા તેઓ અહીંયાથી માર્કેટમાં રિયલ એસ્ટેટમાં સ્પેસિફિક બન્યા છે. અને આજે આપણને શેરમાં 2% તેજી બની અને સાથે સાથે આપણને નવા લાઈફ હાઈ પણ જોવા મળી રહ્યા છે. તો અહીંયાથી નિફ્ટી રિયલ એસ્ટેટ તમને કઈ રીતનું લાગી રહ્યું છે આઉટલુક, અને સ્પેસિફિક ગોદરેજ પ્રોપર્ટી તમને કઈ રીતના લાગી રહ્યા છે, કવન? તો અમિક, આપણે નિફ્ટી રિયાલિટીની વાત કરીએ તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં આપણને શોર્ટ ટર્મમાં થોડું એક કરેક્ટિવ મૂવ અહીંયા આગળ જોવા મળ્યું છે. સ્ટોક આપણે જોઈએ તો રિસન્ટલી છેલ્લા મીડિયમ ટર્મ આઉટલુકમાં જોઈએ તો બહુ જ મોટું એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનમાં એક કરેક્ટિવ મૂવ આવે છે, પરંતુ આપણે જે રીતે વાત કરીએ તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ઓલમોસ્ટ ઇલેક્શન વખતે 925 થી ઓલમોસ્ટ 1150 સુધીનું કન્ટિન્યુઅસ રેલી આપણને જોવા મળી હતી. તો ત્યાંનું અત્યારે એક શોર્ટ ટર્મ ડીપ આવી છે ઇન્ડેક્સમાં 1100 સુધીની, ઓલમોસ્ટ 50 પોઈન્ટ અત્યારે કરેક્ટિવ મૂવ અહીંયા આગળ આવેલો છે. મારી સલાહ રહેશે કે આ ઇન્ડેક્સ હજી પણ આગળ ફર્ધર નવા હાઈસ બનાવી શકે એવું લાગી રહ્યું છે. જે રીતનો ટ્રેન્ડ ઇન્ટેક છે, તો મારી સલાહ એમ છે કે 1150 ક્રોસ કરીને પણ ઉપર 1200-1250 લેવલ બતાવશે. હવે ગોદરેજ પ્રોપર્ટીની વાત કરીએ તો અહીંયા આગળ આપણને આજના ટ્રેડિંગ સેશનમાં એક ફ્રેશ એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પુલ એન્ડ ફ્લેગ પ્રાઇસ પેટર્ન આપણે કહીએ તો એનું એક આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે 3115 ની ઉપર. તો અહીંયા આગળ ફ્રેશ એન્ટ્રી પણ બનાવી શકાય છે. નીચેમાં આપણે સ્ટોપ લોસ 3100 નો સ્ટોપ લોસ રાખીને કરંટ લેવલ અહીંયા લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે 3400 ના ટાર્ગેટ માટે. અત્યારે રિસ્ક રિવોર્ડ ફ્રેશ પોઝિશન એડ કરવા માટે બની રહ્યા છે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે. ઓકે, તો 3400ના લક્ષ્યાંક માટે તમે અહીંયા પણ હજી ફ્રેશ પોઝિશન બનાવી શકો છો લોંગ. સાથે સાથે આજે એક સેક્ટરની વાત કરું તો ટેલિકોમ સેક્ટર આજે એક બઝિંગ હતું, કારણ કે એને જે આપણે ગઈકાલે વાત આવી હતી જીઓ ફાઇનાન્સ તરફથી કે તેમના જે ટેરિફ પ્લાનમાં વધારો થયો છે, જે બાદ આજે આપણને ભારતીય એરટેલ તરફથી પણ આવ્યું કે એમણે પણ ટેરિફ પ્લાનમાં વધારો કર્યો છે. ભારતીય એરટેલની જો વાત કરું તો 10 થી 21% તેઓ મોબાઈલ ટેરિફ પ્લાનમાં વધારો કર્યો છે. અને જે પર ડેની વાત કરીએ તો અપ ટુ 70 પૈસા સુધીનો એક જે એન્ટ્રી લેવલનો જે એમનો જે પ્લાન હોય છે રિચાર્જનો, એમાં તેઓ વધારો કર્યો છે. અને જીઓએ 2.5 વર્ષ પછી ટેરિફ પ્લાનમાં વધારો કર્યો છે. અને જે 3 જુલાઈથી છે કે જે આ ટેરિફ પ્લાનમાં જે ચેન્જીસ થયા છે એ 3 જુલાઈથી આપણને લાગુ થતા જોવા મળશે. અને સાથે સાથે જો આકાશ અંબાણીની કોમેન્ટ્રીની જો વાત કરું તો એમનું માનવું એ પણ હતું કે આ જે ટેરિફ પ્લાનમાં જે વધારો કર્યો છે તેનાથી તેમના વોલ્યુમમાં અને કે તેમની જે ઇનોવેશન છે એમાં સારી એવું મજબૂતી જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે જેમની જે પ્લાન છે એની કિંમત વધશે રિચાર્જની, તો એમની રેવન્યુમાં વધારો થશે. એટલે સ્વાભાવિક છે કે એમને જે ઇનોવેશન એમને જે ગ્રોથ છે એમાં સારી એવી મજબૂતી જોવા મળી શકે છે. પરંતુ આજે આપણે જે એક તો પોઝિટિવ વાત કહેવાય કંપની માટે તો, પરંતુ આજે નવા લાઈફ હાઈ બન્યા અને લાઈફ હાઈથી આપણને ઘટાડો જોવા મળ્યો છે 3 સ્ટોકમાં, જીઓમાં, રિલાયન્સ જીઓમાં, ભારતીય એરટેલમાં અને વોડાફોન. આ 3 શેર હતા કે જેના લાઈફ હાઈ તરફથી આપણને એક ઘટાડો જોવા મળ્યો છે. તો અહીંયાથી આપણા 3 સ્ટોક તમે કઈ રીતે જોઈ રહ્યા છો રવિ, અને ટેલિકોમ સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે જે ન્યૂઝ આવ્યા છે ટેરિફ પ્લાન એને કઈ રીતે ઇમ્પેક્ટ પડી શકે છે માર્કેટ પર? ટેરિફ પ્લાનની જોવા જઈએ આપણે તો માર્કેટમાં પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે અત્યારે મને તો પર્સનલી. બટ હું વાત કરું ભારતીય એરટેલની, તો ભારતીય એરટેલને હું ડાઉનગ્રેડ કરું છું. આ લેવલે બાય કરવાની સલાહ નથી આપતો. ભારતીય એરટેલ હું 1350 અરાઉન્ડ બાય કરવાની એડવાઇસ આપું છું. બીકોઝ તમે લાસ્ટ 3 મંથથી સબસ્ક્રાઇબર ડેટા જોતા હશો તો એવરી મંથ ભારતીય એરટેલના જે સબસ્ક્રાઇબર ડેટા છે એ ડાઉન થાય છે, જે રિલાયન્સના એડ થઈ રહ્યા છે. વોડાફોન તો 1-2 વર્ષથી આપણે કન્ટિન્યુ જોઈએ છે કે તેના સબસ્ક્રાઇબર્સ તે લૂઝ કરતું રહ્યું છે, બરાબર છે. તો એ પ્રમાણે જોતા હું જીઓને વધારે પોઝિટિવ અપગ્રેડ કરું છું આ લેવલેથી જીઓને. અને ભારતીય એરટેલને બાય કરવાની, પણ ભારતીય એરટેલને 1350 ની આસપાસ બાય કરવાની એડવાઇસ આપીશ. અને વોડાફોન આઈડિયાથી દૂર રહેવાની ઇન્વેસ્ટર્સને સલાહ આપીશ, કારણ કે વોડાફોન આઈડિયામાં જે પ્રમાણે વોલેટિલિટી જોવા મળે છે, જનરલી અત્યારે વોડાફોન આઈડિયા વધારે પડતો ન્યૂઝ બેઝ થયેલો જોવા મળે છે. ટેકનિકલ 18.50 નું જેનું રેઝિસ્ટન્સ છે, જો એ લેવલ બ્રેક કરશે તો વોડાફોન આપણે ખરીદી શકાય.
ઓકે, તો ભારતી એરટેલ અહીંયાથી તમે હાલ દૂર રહેવાની સલાહ બને છે અને વોડાફોન આઈડિયામાં 18.50 ઉપર જાય તો તમે અહીંયાથી નવી ખરીદી માટે વિચારણા કરી શકો છો અને જીઓ ફાઇનાન્સ માટે તમને અહીંયાથી પોઝિટિવ બની રહ્યો છે. કવન, તમારી સાથે પણ હું આ ચર્ચા કરવા માંગીશ કે આ જે સમાચાર આવે છે ટેરિફ પ્લાનના, તમે કઈ રીતે જોઈ રહ્યા છો કવન? યોમિક, આ જે ટેરિફ હાઇકની વાત હતી એ ઘણા ટાઈમથી ચાલી રહી હતી અને આપણે જોઈએ તો છેલ્લા 3-4 મહિનાથી આપણે જોઈએ તો ટેલિકોમ સ્ટોક્સમાં ઓલરેડી આપણને એક પહેલી જોવા મળી હતી. તો આજનું જે રિએક્શન છે એ આપણે કહી શકાય કે બાય ઓન રૂમર સેલ ઓન ન્યૂઝ. તો આજે સેલ ઓન ન્યૂઝ કાઇન્ડ ઓફ રિએક્શન હતું માર્કેટમાં, કેમ કે ભારતી એરટેલ જુઓ, વોડાફોન જુઓ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જોઈએ જે ટેલિકોમમાં આવે છે, જીઓ ટેલિકોમનું, તો ત્યાં આગળ આપણને ઓલરેડી છેલ્લા 3-6 મહિનામાં જોશું તો ત્રણેય સ્ટોકમાં આપણને સારી એવી રેલી જોવા મળી છે અને એના રિલેટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક છે ટેલિકોમથી ગાડી, ઇન્ડસ ટાવરની વાત કરીએ તો એમાં પણ આપણને સારી એવી રેલી જોવા મળી હતી. તો અહીંયાથી મને લાગે છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક કન્સોલિડેશન થઈને ફર્ધર મને લાગે છે કે હજી બીજા ટેરિફ હાઇક થશે આવનારા વર્ષ દરમિયાન. જે રીતે આપણે ભારતી એરટેલના સીઈઓનું જે એમનું સ્ટેટમેન્ટ હતું કે 2025ના એન્ડ સુધીમાં જે આરપુ લેવલ જે ડબલ થઈ શકવાના ચાન્સીસ પૂરા લાગી રહ્યા છે. તો હજી તો 20-25% અપસાઇડ એ લોકોએ ટેરિફ હાઇક કરી છે, આગળ જતા એ લોકો વધારે ટેરિફ હાઇક કરશે. પરંતુ આ જે શોર્ટ ટર્મ રેલી છે એ થોડું કુલ ઓફ થશે અહીંયા આગળ એવું લાગી રહ્યું છે. તો શોર્ટ ટર્મ પ્રોફિટ બુકિંગ આવી શકે છે, જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. ઓકે, તો આ વ્યૂ થયો આપણે ટેલિકોમ કંપની ઉપર. હવે આ મહિનો જે છે ઘણો ઇન્ટરેસ્ટિંગ આપણને જોવા મળી શકે છે, કારણ કે જો આપણે વાત કરીએ તો એક તો મેઇન ઇવેન્ટ આવવાની છે 2024-25નું આપણે બજેટ, કે જેના કારણે આપણે જે અમુક સેક્ટર સ્પેસિફિક છે લાઇક પીએસસી છે કે પછી ડિફેન્સ કંપની છે, ઇન્ફ્રા છે, કેપિટલ ગુડ્સ છે, કે જેમાં આપણને સારું એવું બઝિંગ જોવા મળી શકે છે. સાથે સાથે બીજી એક યુકે લઈ લો અને ફ્રાન્સ, કે બંનેમાં આપણે ઇલેક્શન છે એટલે કે ગ્લોબલી પણ આપણને એક મોટી ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે છે. બીજું આપણને નેક્સ્ટ વીકમાં આપણને એક યુએસના જોબ ડેટા પણ આવવાના છે, એટલે કે એના કારણે પણ આપણને એક મોટું વોલેટિલિટી જોવા મળી શકે છે. એટલે કે ઘણા એવા સેશન આવે છે અને સાથે સાથે હવે નેક્સ્ટ આ મહિનાથી જુલાઈ મહિનામાં સ્પેસિફિક આપણને હવે ક્વાર્ટર 1ના પરિણામ પણ આવતા જોવા મળશે. એટલે કે આપણને અહીંયાથી બઝિંગ આપણને જોવા મળી શકે છે અને ઓવરઓલ માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર છે. પરંતુ જો બેંક નિફ્ટીની જો સ્પેસિફિક વાત કરું તો બેંક નિફ્ટી આપણને જોઈએ કે ઘણું એમને રેઝિસ્ટન્સ નડી રહ્યું 53,000 ઉપર. એનું કારણ એક એ છે કે હવે પ્રાઇવેટ બેંકો થોડા ઠંડા પડી રહ્યા છે. તો રવિ, તમે પ્રાઇવેટ બેંકને કઈ રીતે જોઈ રહ્યા છો સ્પેસિફિક, અને પ્રાઇવેટ બેંકમાં હું એક ઇન્ડસઇન્ડ બેંકની અને આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરવા માંગીશ, કારણ કે આ બે શેર એવા છે કે જે આજે નિફ્ટીના જે ટોપ 5 યુઝર હોય બેંક નિફ્ટીના, કે જેમાં બંનેનું એક નામ હતું, કે જેમાં ઓલમોસ્ટ આપણને વાત કરું તો 1.5 થી 2.5% આપણને અહીંયા કમજોરી ઇન્ડસઇન્ડ બેંકમાં અને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી રહી છે. જો કે આઈસીઆઈસીઆઈ બેંક ઉપર ઘણી કંપની અહીંયા બુલિશ વ્યૂ પણ આપ્યા હતા અને થોડા આપણને એમાં મજબૂતી પણ જોવા મળી હતી, પરંતુ હવે એમાં થોડુંક આપણને એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છે નિફ્ટી પ્રાઇવેટ બેંકને અને સ્ટોક સ્પેસિફિક ઇન્ડસઇન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકને, રવિ? હું નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં અત્યારે બેરિશ છું, મારો વ્યૂ બેરિશ છે. જે નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં જે લાસ્ટ વીકમાં જે 2 વીકમાં રેલી હતી તે મેં આગળ પણ કહેલું એક પ્રકારની રિલીફ રેલી મને લાગતી હતી, બરાબર છે. તો હું જનરલી અત્યારે પ્રાઇવેટ બેંક કરતાં પબ્લિક સેક્ટર બેંકને વધારે ઇમ્પોર્ટન્સ આપું છું. પબ્લિક સેક્ટર બેંકમાં જે ફંડામેન્ટલ રિયાલિટી છે, કંપનીના જે પરફોર્મન્સ, કંપનીના જે ક્વાર્ટરલી રિઝલ્ટમાં જે પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે તેટલું પ્રાઇવેટ બેંકમાં જોવા નથી મળી રહ્યું. બટ એક પોઝિટિવ ન્યૂઝ એ પણ છે કે જે પ્રકારે ફોરેન ઇન્વેસ્ટર્સની કોર્પોરેટ બોન્ડમાં બાઇંગ ચાલુ થયું છે તેનાથી પ્રાઇવેટ બેંકને પણ બેનિફિટ મળવાનો છે. બટ જો કમ્પેર કરીએ આપણે પબ્લિક સેક્ટરની બેંક સાથે તો હું પબ્લિક સેક્ટર બેંકને પ્રિફર કરીશ પ્રાઇવેટ સેક્ટર બેંક કરતા. ઓકે, અને હવે પર્ટિક્યુલર હવે આઈસીઆઈસીઆઈ બેંકની આપણે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં મોમેન્ટમ અત્યારે કોન્સોલિડેટ ઝોનમાં ચાલશે. જે મોમેન્ટમ પોઝિટિવ હતો આજે થોડો ડાઉન સાઇડ ગયેલો છે, બટ ઓવરઓલ જોવા જઈએ તો આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળશે અને થોડો સ્ટોક કોન્સોલિડેટ જોવા મળશે. જો સ્ટોક અત્યારે દેખાય છે કે 1250 ની ઉપર જશે તો એક ફ્રેશ બાઇંગ આપણને જોવા મળશે. ઓકે, તો નિફ્ટી પ્રાઇવેટ બેંકની જગ્યાએ તમને પીએસયુ બેંક પર તમને ફોકસ કરવાની જરૂર છે. રવિ, તમે વાત કરી જ છે પીએસયુ બેંકની, તો હું તમારી સાથે પીએસયુ બેંકમાં જો તમને વાત કરું તો લાસ્ટ જૂન મહિનામાં આપણને પીએસયુ બેંકમાં ઘટાડો જોવા મળે, તો ઓલમોસ્ટ 2.5% આજુબાજુ આપણને ઘટાડો જોવા મળે છે જૂન મહિનાની મંથલી એક્સપાયરીમાં. પરંતુ એમાં 3 સ્ટોક એવા છે કે જે આઈઓબી, યુનિયન બેંક અને યુકો બેંક, કે જેમાં સૌથી વધારે કમજોરી જોવા મળી હતી. તો તમે પ્રિફર કર્યું જ છે કે પીએસયુ બેંકમાં અહીંયાથી આપણે જવું જોઈએ, તો આ 3 સ્ટોકમાંથી કોઈ તમને પસંદ આવી રહ્યો છે, આઈઓબી, યુનિયન બેંક કે યુકો બેંક, કે જેમાંથી ખરીદી આપણે અહીંયાથી કરવી જોઈએ?
યસ, હું અત્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સલાહ આપીશ. 3 બેંકમાંથી મારી પસંદગી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા હશે. તેના ફંડામેન્ટલ અને ટેકનિકલ બંને રીઝન છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અત્યારે પ્રોફિટ બુકિંગ એમાં જોવા મળેલું હતું. અત્યારે યુનિયન બેંકમાં હું બાય કરવાની એડવાઇસ આપીશ અને મારો ફર્સ્ટ ટાર્ગેટ છે 146 અરાઉન્ડ. અત્યારે જે 136 ઉપર ટ્રેડ છે, જો 146 નો મારો ફર્સ્ટ ટાર્ગેટ છે. જો 146 બ્રેક કરશે તો આપણને 170 180 સુધી સ્ટોક્સનો પ્રાઇસ જોવા મળી શકે છે. ઓકે, તો યુનિયન બેંકમાં અહીંયાથી લોંગ કરવાની સલાહ તમારા માટે બની રહી છે. કવન, નઝારા ટેકનોલોજીને એક વખત ચાર્ટ આપણે જોઈ લઈએ કે નઝારા ટેકનોલોજીમાં આજે આપણને સારું એવું બઝિંગ જોવા મળ્યું છે કે એની કંઈક જર્મનીની ફ્રેક્સ ફોર યુ ગેમિંગ કંપની છે કે જેમાં કંઈક 86.49% હિસ્સો કંઈક ખરીદશે એવી વાત હતી કે જે કુલ 271.48 કરોડમાં અહીંયાથી ખરીદવા માટે કંઈક કરાર થયા છે કે જેના કારણે આજે આપણને 4% તેજી પણ જોવા મળી છે. અને જે રીતનું આપણે જોયું કે ગેમિંગ જે સેક્ટર છે કે જે રીતે આપણે પ્રાઇમ મિનિસ્ટર પર આપણે વાત કરીએ તો ઘણા આપણે થોડા ટાઈમ પહેલાં જે ગેમર્સ એમને મળ્યા હતા કે ધીરે ધીરે આપણે ગેમિંગને પણ એક બૂસ્ટ આપણે કરી રહ્યા છે. તો ગેમિંગ જે સેક્ટર છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને નઝારા ટેકનોલોજીના ચાર્ટ તમને કઈ રીતે લાગી રહ્યા છે કવન? ડેફિનેટલી યોમિક, ગેમિંગ સેક્ટરની વાત કરીએ તો ત્યાં આગળ આપણે વ્યૂ તો મારો પર્સનલી થોડો બુલિશ જ છે, પરંતુ આપણે લિસ્ટેડ એન્ટિટીમાં જોઈએ તો એટલા બધા પ્લેયર્સ છે નહીં જે ઓનલાઈન ગેમિંગ સ્પેસિફિકલી આપણે જોઈએ તો જે રીતનું બઝ આપણને જે ફેન્ટાસી લીગ ને બધી એપમાં જોવા મળી રહ્યા છે જે અત્યારે અનલિસ્ટેડ સ્પેસમાં છે ઇન્ડિયા. પરંતુ નઝારા ટેકની સ્પેસિફિકલી વાત કરીએ તો રિસન્ટલી જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા હતા એમાં પણ આપણને એક સારી એવી અપટીક જોવા મળી હતી. આઈપીઓના લિસ્ટિંગ પછી જે રેલી આવી હતી એમાં પછી આપણને જે યુએસમાં રેટ ઇન્ક્રીઝ થયા હતા એના લીધે ટેકનોલોજી સ્ટોક્સમાં આપણને એક પ્રાઇસ કટ જોવા મળ્યા હતા. એમાં એની સાથે સાથે નઝારામાં પણ એક કરેક્શન જોવા મળ્યું હતું. અને હવે આપણે રેટ કટની વાત થઈ રહી છે તો પાછું ટેકનોલોજી સ્પેન્ડ ઇન્ક્રીઝ થશે જેમ જેમ રેટ કટ થશે એમ. તો નઝારા ટેકનોલોજીમાં મારો વ્યૂ અત્યારે બુલિશ છે. ટેકનિકલ ચાર્ટની વાત કરીએ તો છેલ્લા 2 મહિનામાં અહીંયા આપણને રેકોર્ડ વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ સ્ટોક 600 રૂપિયાથી 850 સુધી આવી છે અને એ રેલીમાં આપણે વોલ્યુમ જોઈએ તો દર વખતે રેકોર્ડ વોલ્યુમ સાથે આપણને બાઇંગ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી કોઈ મોટા ઇન્વેસ્ટર એક્યુમ્યુલેટ કરતા છે. તો મને લાગી રહ્યું છે અહીંયા આગળ આ રેલી મીડિયમ ટર્મ આઉટલુકથી આપણે લોંગ ટર્મ આઉટલુક માટે રાખીએ તો 980 સુધીના લેવલ આ એકવાર રિટેસ્ટ કરી શકે છે જે જાન્યુઆરી 2024માં આવી છે. તો ડેફિનેટલી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને ફ્રેશ લોંગ પણ અહીંયા આગળ બનાવી શકે. ઓકે, તો જેની પાસે એક્ઝિસ્ટિંગ છે એને હોલ્ડ કરવાની સલાહ છે અને નવી ખરીદી કરવી હોય તો એમને પણ સલાહ છે કે જે 2024 જેના હાઈ છે તે ત્યાં ફરીથી આપણને જોવા મળી શકે છે નઝારા ટેકનોલોજી. રવિ, હું તમારી સાથે જેએસડબલ્યુ ઇન્ફ્રા નવકાર કોર્પોરેશનની વાત કરવા માંગીશ કે જેએસડબલ્યુ ઇન્ફ્રાએ નવકાર કોર્પોરેશનમાં 70.37% હિસ્સેદારી ખરીદશે જેવી આજે એક ચર્ચામાં હતું કે જે પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ છે એમની પાસેથી અહીંયાથી હિસ્સો તેઓ ખરીદશે અને એના માટે જેએસડબલ્યુ ઇન્ફ્રાને દક્ષિણ રેલવે તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. તો આ જે ન્યૂઝ આવે છે એટલે સ્વાભાવિક છે કે જેએસડબલ્યુ ઇન્ફ્રાનું જે બિઝનેસ છે એમાં આપણને થોડું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. અને નવકાર કોર્પોરેશન આપણે જોઈએ તે પણ એક એનો જો ચાર્ટની સ્પેસિફિક હું વાત કરું તો છેલ્લા આપણને 80 રૂપિયાથી 110 આ એક સ્તર એવું હતું કે જેમાં આપણને ઘણું કન્સોલિડેશન જોવા મળ્યું છે આપણને નવકાર કોર્પોરેશનમાં. તો નવકાર કોર્પોરેશન તમને અહીંયાથી ચાર્ટ પ્રમાણે કરીને લાગી રહ્યું છે અને જેએસડબલ્યુ ઇન્ફ્રા જે અહીંયાથી હિસ્સો ખરીદશે તેનાથી જેએસડબલ્યુ ઇન્ફ્રાને કઈ રીતે ઇમ્પેક્ટ આવી શકે છે રવિ? નવકાર કોર્પોરેશન અત્યારે ચાર્ટ પ્રમાણે જોવા જઈએ તો મને અત્યારે 138 ના વધારે ચાન્સીસ રહે છે. 138 140 સ્ટોક્સ 138 140 લેવલનું એક લેવલ ટેસ્ટ કરશે 130 to 140 અને જો 140 બ્રેક કરશે તો આપણને આગળ જતા 200 નું પણ લેવલ જોવા મળી શકે છે. તો નવકાર કોર્પોરેશન છે એમાં તો અત્યારે પોઝિટિવ જણાઈ રહ્યું છે અને જે પ્રમાણે તમે જે વાત કરી 80 રૂપીસથી જે પ્રમાણે સ્ટોક મોમેન્ટમ આપેલો હતો તો એ પ્રમાણે સ્ટોક્સમાં લાસ્ટ જે સેશન્સથી જે વોલ્યુમ પણ આપણે જોવા મળ્યું છે એ પ્રમાણે નવકાર કોર્પોરેશનમાં અમે લોકો પણ બાઇંગની એડવાઇસ આપી રહ્યા છીએ. પણ વાત કરીએ હવે જેએસડબલ્યુની તો એમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે કારણ કે એના બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસમાં એની થોડી નેગેટિવ ઇફેક્ટ અમને દેખાઈ રહી છે. તો એ સ્ટોક્સ પણ તમે જોઈ શકો છો ટેકનિકલી ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યો છે. તો એમાં થોડું પ્રોફિટ બુકિંગની અમારા પ્રમાણે આવી શકે છે. તો અમે ફ્રેશ બાઇંગ માટે અવોઇડ કરીએ છીએ. બટ જે લોકોને બાઇંગ કરેલું છે એને પેનિક થવાની પણ ઓકે, તો ફ્રેશ બાય ટ્રેલ સ્ટોપ લોસ સાથે વેઇટ કરી શકે છે.
ઓકે ઠીક છે. તો ફ્રેશ બાઇંગ માટે અત્યારે હાલ અવોઇડ કરવાની સલાહ બને છે. JSW ઇન્ફ્રા માટે અને નવકાર કોર્પોરેશનમાં અહીંયાથી તમને 130 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. તો કવન અને રવિ આપણે આજે ઘણી ચર્ચા કરી છે, તો આપણા ડિસ્ક્લોઝર. તો યમિક, આજે ઘણા બધા સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ અમે શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ છે. ઓકે રવિ, આપણે ડિસ્ક્લોઝર. આજે મેં પણ અંદાજે 4 થી 5 સ્ટોક્સનું રેકોમેન્ડેશન આપેલું છે. તો કોઈ પણ તમે ટ્રેડ કરો તો તેની પહેલા તમે સેબી રજિસ્ટર એક્સપર્ટની એડવાઇસ લો અને તમે તમારા રિસ્ક મેનેજમેન્ટ મુજબ બાઇંગ કરવાની હું એડવાઇસ આપીશ. અને આ જે રેકોમેન્ડેશન આપેલા છે તેમાં મારું કોઈ પણ પ્રકારનું બાઇંગ મારું કે મારા રિલેટિવ્સનું નથી. ઓકે, તો આ સાથે જ આ બંનેનો ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આપણે ભારતીય શેર બજારમાં જોયું કે આપણને આજે નવા રેકોર્ડ હાઈ તો બનતા જોવા મળ્યા છે, પરંતુ બેંક નિફ્ટી આપણને સતત કમજોરી જોવા મળી છે છેલ્લા 3 દિવસથી. અને નિફ્ટી જે છે કે 24,000 ઉપર બ્રેક ઓર મેક લેવલ છે કે જે આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. અને મિડ કેપ અને સ્મોલ કેપ તરફથી આજે આપણને થોડો સપોર્ટ જોવા મળ્યો છે. તો હવે જોવાનું રહેશે કે મિડ કેપ અને સ્મોલ કેપ તરફથી જો હજુ પણ આપણને સપોર્ટ મળી રહે તો અહીંયાથી આપણને સારી એવી મજબૂતી જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં આપણને 24,000 અને બેંક નિફ્ટીમાં આપણને 52,500 એક મહત્વનું લેવલ જોવા મળી શકે છે. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા અને આગળના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.